રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. હરે થેન્ક કૃષ્ણ યુ પ્રભુજી, સો દંડવત મચ. પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ. આરતી માતાજી, માનસી માતાજી, વિક્રમી પ્રભુ અને આપણી બેકગ્રાઉન્ડ ટીમ, ટ્રાન્સલેશન, પીપીટી, પ્રેઝન્ટેશન. થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના વોલેન્ટિયર આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હરિસુંદર પ્રભુજી, હિના માતાજી, હિરલ પાઠક માતાજી, ધન્યવાદ પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. રાજેન્દ્ર પ્રભુ, નરેન્દ્ર પ્રભુ, જયેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ. વિક્રમી કૃષ્ણ પ્રભુ, જિગ્નેશ ગોસાઈ પ્રભુ એન્ડ તેજલ માતાજી, રતિલાલ પ્રભુ, નૈના નડિયાદરા માતાજી, વિશાલ ગાવિત પ્રભુ, ધનવત પ્રણામ કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, રીટાભાઈ જાડેજા માતાજી, ધનવત પ્રણામ. હરે કૃષ્ણ. હિરલ પાઠક માતાજી, હિરલ પટેલ માતાજી, નિરાલી માતાજી, રાજેન્દ્ર પ્રભુજી, હરે કૃષ્ણ. વેલકમ. એન્ડ શ્વેની માતાજી, ભાનુબેન, હરે કૃષ્ણ. દીપક પ્રભુ, લતા માતાજી, રમણ પ્રેષ્ઠા પ્રભુજી, ધર્મેન્દ્ર પ્રભુજી, કલા માતાજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ ગીતા લેવલ 2 અધ્યાય નંબર 12મો વિભાગ 1. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. યસ, ઉર્મિલા માતાજી, જ્યોત્સનાબેન માતાજી, હરે કૃષ્ણ. એન્ડ હરે કૃષ્ણ. વ્રજરાની વિનીતા માતાજી, વંદના વિસ્ફુટે માતાજી, એન્ડ વિશાલ ગાવિત પ્રભુ, સ્વીટી માતાજી, પ્રભુજી, સાદર પ્રણામ. ધન્યવાદ હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સ્વીટી માતાજી, કાવ્ય જલ્પા માતાજી, બીના માતાજી, હરે કૃષ્ણ. વેલકમ. એન્ડ અર્ચના દવે માતાજી, અમિત વોરા પ્રભુ, એન્ડ છાયા નાયક માતાજી, દીપ્તિ પટેલ માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, એન્ડ નમ્રતા માતાજી. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. વેલકમ. શરૂઆત કરશું. યસ, જયેશ ડોડિયા પ્રભુજી, હરે કૃષ્ણ. માલતી માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. શરૂઆત કરશું આપણે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે સાથે મળી અને મંગલાચરણ અર્પણ કરીશું. આજનો જે અધ્યાયનું જે ટાઇટલ છે ભક્તિ યોગ છે. ખૂબ સુંદર ચેપ્ટર છે. બરાબર. કળિયુગની અંદર ભક્તિઓ કોણ શીખડાવી શકે? ભગવાન સ્વયં કૃષ્ણચંદ્ર પ્રગટ થાય ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ તરીકે, અને એ આપણને ભક્તિનું પ્રેક્ટિકલ શીખડાવે કે ભાઈ ખરેખર કેમ ભક્તિ કરવાની છે. કારણ કે આમ તો દ્વાપર યુગના અંતે ભગવાન આવ્યા અને ભગવદ્ ગીતા આપી, ઉપદેશ કર્યા અને બધું સમજાવ્યું ભાઈ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. પણ આપણે કર્યું નહીં. બરાબર, આપણે શરણાગતિ કરી નહીં. ભગવાને કીધું મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. તારું મન મને આપી દે, મારો ભક્ત બની જા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. પણ આપણે એવું કર્યું નહીં. તો ભગવાન કૃષ્ણ વિચાર કરે, શ્રીમતી રાધારાણી ભગવાન કૃષ્ણને કહે કે તમે અલગ અલગ
યુગની અંદર અલગ અલગ અવતાર લઈને પ્રગટ થાવ છો, પણ તમારી યોજના અસુરોનો સંહાર કરવાની, ભક્તોનું રક્ષણ કરવાની, ધર્મની સ્થાપના કરવાની. પણ પ્રભુ કળિયુગની અંદર, હરે કૃષ્ણ, માઇક બંધ કરી દેજો પ્લીઝ. અલ્પેશ કલોત્રા પ્રભુજી, પ્લીઝ માઇક બંધ કરી દેજો. તો પ્રભુ એક એવો અવતાર લો કળિયુગની અંદર કે જે અસુરોનો સંહાર ના કરે પણ ઉદ્ધાર કરે. કારણ કે કળિયુગની અંદર જો સંહાર કરવાની વાત કરશો તો બધા જ અસુર છે. બધામાં આસુરી ગુણો છે. બધા પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલા છે. ખાસ તો રજોગુણ તમોગુણનો પ્રભાવ છે કળિયુગની અંદર. સત્વગુણ બહુ ઓછો જોવા મળે. તો રાધારાણી છે, પ્રાર્થના કરે કૃષ્ણને, અને એ જ કૃષ્ણચંદ્ર શ્રી અદ્વૈત આચાર્ય, બરાબર, એ ભગવાન શાલિગ્રામ ઉપર તુલસી પત્ર ગંગાજળમાં ડુબાડી અને ઉપર ચડાવે, અભિષેક કરે ભગવાન શાલિગ્રામનો, અને ભગવાનને ક્રંદન કરે. એ અદ્વૈત આચાર્ય એટલે બીજું કોઈ નહીં, એ જ મહાવિષ્ણુ અને એ જ સદાશિવનું કોમ્બિનેશન, ઇન્કાર્નેશન. ધારે તો એ મહાવિષ્ણુ પોતાનું સુદર્શન ચક્ર અને ભગવાન શિવ પોતાનું ત્રિશુલ લઈ અને બધા જ અસુરોનો વધ કરી શકતા હતા કળિયુગમાં, પણ એવું કર્યું નહીં. બરાબર, કારણ કે કૃપા કરવાની ઈચ્છા હતી કળિયુગની અંદર. એટલા માટે એ જ ભગવાન શિવ અને એ જ ભગવાન મહાવિષ્ણુનો કોમ્બાઈન અવતાર અદ્વૈત આચાર્ય ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે, પ્રભુ આ ધરાધામ ઉપર પ્રગટ થાવ. ત્યારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ ગૌરાંગા પ્રગટ થાય એમના નિત્ય પાર્ષદો સાથે. બરાબર, અને આ જગતની અંદર ભક્તિ કેમ કરવી જોઈએ એનું પ્રેક્ટિકલ કરીને બતાવે છે. બરાબર, તો એવો આજે આ ભક્તિ યોગની આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ આપણે પંચતત્વના આશીર્વાદ લઈએ, ભગવાન ચૈતન્ય મહાપ્રભુના આશીર્વાદ લઈએ, કે આપણે સમજી શકીએ કે ભક્તિ શું છે. આપણે એ નિત્યાનંદ પ્રભુ જે આપણા બધાના આદિ ગુરુ છે, બરાબર, એ બલરામજીના આશીર્વાદ લઈએ. એ અદ્વૈત આચાર્ય જે મહાવિષ્ણુ સદાશિવનું કમ્બાઇન ઇન્કાર્નેશન છે, જે પરમ કૃપાળુ છે, આશુતોષ, ખૂબ કૃપા કરે અને ત્વરિત કૃપા કરે, તાત્કાલિક કૃપા કરે. એ અદ્વૈત આચાર્યના આશીર્વાદ લઈએ. એ ગદાધર પંડિત શ્રીમતી રાધા રાણી જે માં છે, જેનું હૃદય ખૂબ પ્રેમાળ છે, ખૂબ કોમળ છે, ભક્ત વત્સલ છે. બરાબર, તો એવા ગદાધર પંડિતના આશીર્વાદ લઈએ. અને ભગવાનના પ્રિય ભક્ત નારદજી, જે શ્રીવાસ આચાર્ય તરીકે પ્રગટ થયા ધરાધામ ઉપર, કે જે દરેક જીવો ઉપર કૃપા કરવા માટે ભ્રમણ કરી રહ્યા છે. કન્ટિન્યુઅસ યાત્રા, કન્ટિન્યુઅસ, એક બ્રહ્માંડ થી બીજું બ્રહ્માંડ, બીજું બ્રહ્માંડ થી ત્રીજું બ્રહ્માંડ, એક લોક થી બીજો લોક, બીજો લોક થી ત્રીજો લોક, કોન્સ્ટન્ટ પ્રચાર યાત્રા ચાલુ છે, કન્ટિન્યુઅસ. તો એવા ખૂબ કૃપાળુ પતિત પાવન નારદજી શ્રીવાસ આચાર્યના ચરણોમાં વંદન કરીએ કે અમને આ ભક્તિ યોગ સમજાય અને અમે પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ભક્તિમય સેવાઓ અર્પણ કરી શકીએ. શરૂઆત કરશું. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. ઓમ જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગ્ર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણા કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले
શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યા દેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ચાલો ગઈકાલનું થોડું રિવિઝન કરી લઈએ. રેઝ યોર હેન્ડ. ચાલો થોડું દિમાગ ઉપર થોડું જોર આપો. કેટલું યાદ રાખી શકે છે આ બ્રેન? હા, જુહી માતાજી, ક્યાંથી ક્યાં સુધી કાલની ચર્ચાઓ થોડું સારાંશ સ્વરૂપે આપજો. યસ પ્લીઝ. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કાલનો જે અધ્યાય હતો વિરાટ સ્વરૂપનું દર્શન, એની અંદર ભગવાને આપણને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું. અને એની અંદર એમણે જોયું હતું કે બધા જ દેવો દેવતાઓ છે જે એમની અંદર સમાયેલા છે, જે એમનું જ એક રૂપ છે, એમના દ્વારા જ આવેલા છે. એ જ બ્રહ્માજીના પિતા છે. અને અને શિવજી, બ્રહ્માજી, બધા જેટલા બી દેવો છે બધા એમાંથી આવેલા છે. એમનું એક કાલ સ્વરૂપ જોઈને અર્જુન ભયભીત થઈ ગયા હતા. એટલે અર્જુને કીધું કે આ કાલ સ્વરૂપ જે છે એનું મને થોડુંક વિસ્તારથી કહો. તો એમણે કીધું કે તમે જ્યારે ધૃતરાષ્ટ્ર, અર્જુન તું ચિંતા ના કર કે તું જે ધૃતરાષ્ટ્રને અને જે દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહને મારવામાં તું દુઃખ અનુભવે છે, પણ એ ઓલરેડી પહેલેથી હણાઈ ગયેલા છે. અને એ લોકો ખાલી પાંડવો સિવાય બીજું કોઈ જ આ યુદ્ધમાં જીવિત રહેવાનું નથી. ઓકે, હરે કૃષ્ણ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. નૈના નડિયાદરા માતાજી, થોડું એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. 11.54 માં ભગવાન કહે છે કે ફક્ત અનન્ય ભક્તિથી જ તેના મૂળ સ્વરૂપને જાણી શકાય છે. અને 11.55 માં કહે છે કે જે લોકો સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કથી, સંસક દોષથી રહિત છે, શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, ભગવાન માટે જ કર્મ કરે છે અને જીવ માત્ર પર દયા રાખે છે, તે જ મને પામી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. રીટાબા માતાજી, થોડું ઉમેરો. ચાલો. હા, હરે કૃષ્ણ પ્રભુજી. 31માં શ્લોક પછી અર્જુન આમ વિવર્ત થઈ જાય છે અને ભયભીત થઈ જાય છે કે આટલા બધા ભગવાનનું આવું સ્વરૂપ કેવું છે. એટલે એ ભગવાનને પૂછે છે કે આપ કોણ છો? એટલે ભગવાન એમને કહે છે કે હું કાળ છું, મારો નિમિત્ત બન અને તું યુદ્ધ કર. અને પાંડવ અને થોડાક યોદ્ધાઓને છોડીને બધા જ કે બધા જ મૃત્યુ પામવાના છે, માટે તું યુદ્ધ કરવામાં લાગી જા. અને પછી 35માં શ્લોકથી અર્જુન ધ્રુજતા ભગવાનને વિનંતી કરે છે કે હવે મને વિનંતી કરે છે, ક્ષમા યાચના કરે છે કે મારાથી કોઈ ભૂલ થઈ ગયો હોય, તમારી સાથે હું રહ્યો છું, રમ્યો છું, તો એ બધું મને ક્ષમા કરજો. એટલે ખૂબ જ વિનંતીઓ કરે છે. હરે કૃષ્ણ. થેન્ક યુ. નિરાલી માતાજી, ચાલો થોડું એડ કરો. કોમન 2 મિનિટ છે, ઝડપ કરજો. હજી મારે પ્રભુજી. હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે. બધા જ વ્યક્તિઓ અનુરક્ત થાય છે. સિદ્ધિ પુરુષો સાદર નમસ્કાર કરી રહ્યા છે. અને અર્જુન કહે છે કે અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. એ યોગ્ય થયું છે. તે અસુર છે તે બધે શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાનને બોલે છે, ભગવાનના શુદ્ધ ભક્તોનું લક્ષણ છે. બ્રહ્માજીને કહે છે મારા પ્રભુજી કૃષ્ણ છે. દાખલા તરીકે પ્રલય અને મિની પ્રલયની વાત સમજાવી હતી પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો નરેન્દ્ર પ્રભુ, માઈક ચાલુ કરજો. નથી. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રણામ પ્રભુજી. યસ પ્રભુજી. ભગવાને એમના ઐશ્વર્ય વિશે ભગવાન એમને કીધું બધું જ. અને અર્જુનજીને બધી જ ખબર પડી જાય છે કે બધું ભગવાનનું એમનો વ્યાપ કેમ છે. ભગવાન અર્જુનજી તો જાણતા જ હતા,
પણ છતાં એમને જયારે આપણા માટે વાત કરી ત્યારે ભગવાને બધું કીધું. વાયુમાં અને બધી જગ્યા એક પણ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં હું નથી. ત્યારે અર્જુનજીને ગિલ્ટી ફીલ થાય છે અને અર્જુનજી પછી ક્ષમા યાચના કરવા માંડે છે કે હે પ્રભુ, આપ મારા સખા છો અને મિત્રતાવશ મારાથી તમારાથી કઈ આપણે મિત્રોમાં જેમ બોલાઈ જાય કે આપણે હાસ્ય ઉડાવતા હોય કે મસ્કરી કરતા હોય, એવી કોઈ મારાથી ત્રુટી થઈ ગઈ હોય, આપ પરમ પરમેશ્વર છો તો મને માફ કરજો. અને એ પ્રમાણની ક્ષમા યાચના કરે છે. અને ભગવાનને પછી એમ કે છે કે ઘણી વખત એમને ચારે બાજુથી નમસ્કાર કરે છે એ, અને પછી ભગવાનને એમ વિનંતી કરે છે કે હે પ્રભુ, મને મારાથી ભૂલ થઈ તો મને ક્ષમા યાચના આપજો. થેન્ક યુ. હિરલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હમ અર્જુન ભગવાનને ખૂબ જ ગદગદતાપૂર્વક પ્રાર્થના કરે છે, એમની ક્ષમા યાચના કરે છે. ત્યારે ભગવાન એમને વિરાટ સ્વરૂપમાંથી ચતુર્ભુજ સ્વરૂપમાં દર્શન આપે છે. છતાં પણ અર્જુનનું મન શાંત નથી થતું. તેથી તેના મનને શાંત કરવા માટે પ્રભુ તેને દ્વિભુજ શ્યામ સુંદર બ્રજેન્દ્રના રૂપમાં દર્શન આપે છે. ત્યારે અર્જુન તેમની સાથે સહજ થઈ અને શાંત ભાવે સ્વસ્થ થાય છે. અને પછી ભગવાન સમજાવે છે કે જે પણ મનુષ્ય તર્ક વિતર્ક વિના સકામ કર્મમાં ધ્યાન આપ્યા વગર સતત મારામાં તેનું મન પરોવીને મારા પરાયણ થાય છે, તે જ હંમેશા જીવનના લક્ષ્યમાં મને પામે છે. અને તે સર્વ ગીતાનો સાર છે. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, રોશની માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ. બોલો. છેલ્લે જયારે એમણે દ્વિભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારબાદ છેલ્લા શ્લોકમાં એમણે એવું કીધું કે મને માનસિક તર્ક વિતર્કોથી તમે નહીં પામી શકશો, સકામ કર્મથી પણ તમે મને નહીં પામી શકશો. તેથી શુદ્ધ ભક્તિમાં પ્રાણાયણ થઈને જીવનના પરમ ધ્યેયને પામો અને ભક્તિ કરતી વખતે સાથે પોતાના ભાઈઓ બહેનોને પણ લેતા આવજો. ઓકે, થેન્ક યુ. જો આપણે જયારે રિવિઝન કરીએ ને, તો તમે જયારે અત્યારે ક્લાસ સાંભળતા હોય ને, એમાંથી તમને જે મુદ્દો ગમ્યો હોય ને, કાં તો એક મુદ્દો તમે ઉપાડી લો અને તમે એના ઉપર ચર્ચા કરો, અથવા તો એવું કરો કે કાલે આખા ક્લાસમાં જે ચર્ચા થઈ ને એને સારાંશ સ્વરૂપે આપો. એવું ના કરો કે બુક ખોલી અને એક શ્લોકનો એક અનુવાદ આપણે વાંચી લઈએ. બરાબર? એવું નહીં કરો. બરાબર? રિવિઝન એટલે કે તમે શું સમજ્યા છો, ઓવરવ્યુ, ઓવરઓલ તમને આમાંથી શું સમજણ પડી ક્લાસમાંથી, એવી રીતના તમારું મૌલિક આપો. બરાબર? તમે એમને જોયા વગર આપો કે ભાઈ આવું આવું કાલે ચર્ચા ઓવરઓલ થઈ છે. તમે એના મુદ્દા પેલા બનાવી લેવાના. ઓકે, થેન્ક યુ. તો આજે શરૂઆત કરશું આપણે ભક્તિયોગ તરફ આગળ વધીએ છીએ અને ખૂબ સુંદર ચેપ્ટર છે. વેરી બ્યુટીફુલ. ગઈકાલે પ્રભુજી. હરે કૃષ્ણ. પરેશ પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. વેલકમ વેલકમ. જે હમણાં જોડાયા છે એવા બધા જ વહાલા વૈષ્ણવોનું હું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વેલકમ. તો 11મા અધ્યાયમાં આપણે ચર્ચા કરી. ભગવાન અર્જુનને વિશ્વરૂપ બતાવે છે, કારણ કે 10મા અધ્યાયમાં થિયરિકલ પ્રેઝન્ટેશન આપ્યું તો અર્જુને કીધું કે થિયરી નહીં, પ્રેક્ટિકલ સાથે આપો. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, ચાલો ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તને આપું છું. અર્જુનની વિનંતીથી ભગવાન કૃષ્ણ પોતાનું વિરાટ સ્વરૂપનું વર્ણન કરે. એ જ વસ્તુ સંજય વર્ણન કરે અને પછી અર્જુન વર્ણન કરે. 3 વખત વિશ્વરૂપનું વર્ણન આમ તો આવે છે 11મા અધ્યાયમાં 3 અલગ અલગ વ્યક્તિ દ્વારા. અને એક એમાં મહત્વનો મુદ્દો હતો કે હું કાલ છું. ઘણા બધા લોકો એમાં કન્ફ્યુઝ થયા. બરાબર? તો એ મુદ્દો આપણે ગઈકાલે સરસ રીતના સમજી શક્યા કે એમાં શું કામ અર્જુન એમ પૂછે છે કે તમે કોણ છો. એવું નથી કે અર્જુન નથી ઓળખતા એને. આપણે આ વિષય ઉપર ગઈકાલે સરસ ચર્ચા કરી ચૂક્યા છીએ કે અર્જુન એક પર્ટિક્યુલર જે વિભૂતિ વિશે વાત કરવા માંગે છે કે પ્રભુ બીજી બધી વિભૂતિને ઓળખું છું, પણ આ એક વિભૂતિ થોડુંક મને વધારે પડતું ડિટેલમાં સમજાવી શકશો? કારણ કે આવું વિકરાળ સ્વરૂપની મેં ક્યારેય કલ્પના કરી નથી. અને પ્રભુ તમે વિભૂતિ યોગમાં તમે એવું કોઈ સ્વરૂપ વિશે વાત નથી કરી જેમાં તમારા 12 મોટા મોટા દાંત હોય, બરાબર, અને તમે અસુરોને કહેવાય ચૂર્ણિત કરીને એના કે મસ્તકોને ખાતા હોય. આવું તો 10મા અધ્યાયમાં તમે વાત નથી કરી. તમે કાલ છે એવું કીધું પણ અર્જુનને કાલ હજી મગજમાં નહોતું. બરાબર? એટલે અર્જુન કે આવું કયું સ્વરૂપ હશે જેમાં દાંત 12 છે? બાકીના બધા દેવી દેવતાઓને મેં જોઈ લીધા, 33 કોટી દેવતાઓને મેં જોયા છે, એની લીલાઓ, બરાબર, એમના કાર્યો, એ બધું તમે મને બતાવ્યું. પણ પર્ટિક્યુલર આ વાળો પોર્શનમાં તમારું જે લીલા કાર્ય ચાલુ છે, તમારું એમાં જે સ્વરૂપ જે છે, આના વિશે કહો કે તમે કોણ છો આ લીલામાં. તો આ સમજવું બહુ મહત્વનું છે.
ઘણા બધા લોકોને એમ થાય કે અર્જુન જો એ પૂછે છે કે તમે કોણ છો, એટલે કૃષ્ણ એમ કહે છે કે કાલોસ્મી, હું કાળ છું. એટલે ઘણા બધા લોકો અહીંયા ડાયવર્ટ થઈ જાય છે. જોયું, કૃષ્ણ ભગવદ્ ગીતા નથી બોલી, હવે એની અંદરથી કાલ બોલી રહ્યો છે કે મેં કાલ હું. જોયું ને, કાલ કૃષ્ણ કરતા મોટો છે. બરાબર. તો આની ઉપર આપણે 3 દિવસથી હું તમને સમજાવવાની કોશિશ કરું છું. આપણે પરમ દિવસે પાર્ટ 1 માં ચર્ચા કરી, ગઈકાલે 11 ચેપ્ટર પાર્ટ 2 માં ચર્ચા કરી, અને આજે હું શરૂઆત કરાવું છું. પાછી ચર્ચા એટલા માટે કરું છું કારણ કે આજનો અધ્યાયની શરૂઆત છે એ અર્જુનના પ્રશ્નથી જ થાય છે, અને સેમ પ્રશ્ન અર્જુન પૂછે છે પાછો. એટલે હું તમને થોડું તાજું કરાવી દઉં કે તમને કોઈને કન્ફ્યુઝન નથી ને. કારણ કે મહાભારત બરાબર બની BR ચોપડા સાહેબની, તો એ જોવો તો એમાં પણ આવશે શરૂઆતમાં, મેં કાલ હું, મેં સબ કુછ જાનતા હું. ઠીક હે, આવું આવતું હોય છે. લાંબુ લાંબુ ઘણું બધું છે, પણ આવું આવે છે. એટલે કહેવાતા મોટા મોટા વિદ્વાન લોકો પણ આ 2-4 જે શ્લોક છે બરાબર, એમાં ગોટે ચડી ગયા છે કે ભાઈ અહીંયા કૃષ્ણે કીધું હું કાળ છું, અને અર્જુન પૂછે છે તમે કોણ છો. મતલબ અર્જુન ઓળખતો નથી ભગવાનને કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે. અર્જુનના મનમાં કઈક ડાઉટ છે કે પૂર્ણ પુરુષોત્તમ કોઈ બીજા હશે. બરાબર, લોકો આવું માની રહ્યા છે. એટલે કૃષ્ણએ કીધું કે ભાઈ હું ભગવાન નથી, હું તો કાલ છું, કાલ ભગવાન છે. તો આવું લોકોએ આમાંથી ગ્રહણ કર્યું અને લોકો એમાં ડાયવર્ટ થઈ ગયા. તો હું તમને પાછું સમજાવી દઉં કે એવું છે નહીં. એ પર્ટિક્યુલર એક નાની એવી વિભાગ જે છે, વિશ્વરૂપ, વિશાળ વિશ્વરૂપ છે, એનું એક નાનો એવો પાર્ટ છે, એમાં અર્જુનનું ધ્યાન ફોકસ થયું. એ પાર્ટ ત્યાં ઝૂમ થયો અને અર્જુન પર્ટિક્યુલર પાર્ટ વિશે પૂછે છે, પ્રભુ આ લીલાની અંદર તમે કોણ છો? આમ જેમાં દાંત બાર છે, મોઢામાંથી રક્ત નીકળી રહ્યું છે, અડધો અસુર અંદર અડધો અસુર બહાર, અને તમે જેવી રીતના કે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ રહ્યા હોય એમ તમે તો આને ચાવી રહ્યા છો. તો સમજાવો કે આ કોણ છે. નહીં કે એને ડાઉટ છે કે કૃષ્ણ ભગવાન છે કે નહીં. એવું હોત તો અર્જુન 10મા અધ્યાયમાં એવું ના કહેત ને, પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન. અર્જુને તો 10મા અધ્યાયમાં કહી દીધું કે પરમ બ્રહ્મ તમે છો. બરાબર, પરમ બ્રહ્મ, પરમ સત્ય, પરમ ઈશ્વર, બરાબર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ તમે છો. આ બધી જ ચર્ચા અર્જુને ક્યાં કરી દીધી? 10મા અધ્યાયમાં. તો હવે અહીંયા આવીને તો અર્જુને પૂછશે નહીં ને કે ભાઈ તમારી ઉપર કોણ છે એ કયો, અને ભગવાન કે કાલ છે, તો અર્જુન એમ કે હા તો કાલ તમારી ઉપર છે. તો આ સમજણ આપણી ત્યાં ટૂંકી પડે. આપણી મેળે કદાચ જો ભગવદ્ ગીતા વાંચીએ ને તો કદાચ આપણે આવી રીતના ગોટે ચડી જાય. પણ પ્રભુપાદ જેવા આચાર્ય આવે બરાબર, તો એ આપણને સમજાવી શકે કે ભાઈ આ પર્ટિક્યુલર વિભૂતિની વાત થઈ રહી છે. અર્જુન બાકીની બધી જ વિભૂતિ સમજી શક્યા છે. આ એક જે વિભૂતિ જે છે કાલવાળી વિભૂતિ, એના વિશે 10મા અધ્યાયમાં ભગવાને ડિસ્ક્રિપ્શન આપ્યું નથી થિયરીમાં, કે ભાઈ હું આગળ જતા બધાને ચાવતો હોય છું, મારા દાંત મોટા હોય છે, આવી વાત નથી કરી. બરાબર. તો એટલા માટે અર્જુન કન્ફ્યુઝ થઈ ગયા, પ્રભુ આ વાળું સ્વરૂપ તો બહુ ભયંકર છે, આમાં તમે કોણ છો? ત્યારે કૃષ્ણ શું કહે છે? મેં કાલ હું. મતલબ મારી વિભૂતિ છે અર્જુન. જેમ રુદ્રોમાં હું શંકર છું, હું જ બ્રહ્મા છું, દેવતાઓનો રાજામાં હું જ ઇન્દ્ર છું, પશુઓમાં હું જ સિંહ છું, એમ હું કાલ છું. મતલબ મારી એક શક્તિ છે કાલ નામની. ક્લિયર? કોઈ ડાઉટ નથી ને ભાઈ? આગળ વધુ ને આજના અધ્યાયમાં? ઓકે. તો આ ચર્ચા આપણે 2 દિવસથી કરી રહ્યા છીએ. પછી અર્જુને પ્રાર્થના કરી અને અર્જુને ભગવાનને કીધું કે પ્રભુ તમે વિશ્વરૂપ દર્શન તો બતાવ્યું છે ને, હવે લગે હાથ ચતુર્ભુજ બતાવી દો. કારણ કે લોકોને એ કન્ફ્યુઝન છે બહુ, બરાબર, કે વિષ્ણુ મોટા કે કૃષ્ણ મોટા. તો લગે હાથ બતાવી દો ને, કામ કરો ને તમે. તો ભગવાન કે ચાલ તને ચતુર્ભુજ બતાવું. પણ અર્જુન તું જે ભયભીત છો ને, બરાબર, તું ધ્રુજી રહ્યો છે, ભયભીત છે, તારું મન ભ્રમિત થઈ રહ્યું છે, આમાંથી બહાર નીકળવા માટે તને ચતુર્ભુજ પણ કામ નહીં આવે. તો ભગવાન એને ચતુર્ભુજ બતાવીને તરત જ કયું સ્વરૂપ બતાવી દે છે? દ્વિભુજ. હવે દ્વિભુજની અર્જુનની ડિમાન્ડ નથી, તમે જુઓ. દ્વિભુજ અર્જુને માગ્યું નથી. માગ્યું છે કે મને દ્વિભુજ બતાવો. અર્જુને તો ચતુર્ભુજ માગ્યું છે ને. પણ ભગવાનને ખબર છે કે મારા ભક્ત માટે શું બેટર છે. એટલે અર્જુન જયારે ભગવાન પાસે માગે તો શું માગે છે? શું માગે છે? કયો શબ્દ વાપરે છે? બોલો. શ્રેય. શ્રેય. કે પ્રભુ મારું શ્રેય આપો. તો કૃષ્ણને ખબર છે કે મારા ભક્તનું શ્રેય શેમાં છે. તો ભગવાન વગર માગ્યે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપમાંથી તરત જ
બરાબર અર્જુનને પ્રશ્નનો જવાબ આપી અને અલ્ટિમેટલી કયું સ્વરૂપ બતાવી દે છે? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ. અર્જુન આ જો તું, તારા માટે સ્વરૂપ આ છે, મારા ભક્તો માટેનું આ સ્વરૂપ છે, અને આનાથી તારું મન સ્વસ્થ થશે. અને ખરેખર થયું પણ એવું ને. અર્જુને શું કીધું કે ભાઈ આ તમારું મનુષ્ય સમાન રૂપ જોઈને હવે મારું મન શાંત થયું છે. ત્યારે ભગવાન શું કે છે કે અર્જુન આ મૂળ રૂપનું દર્શન છે ને એ માત્ર મારા ભક્તો માટે રિઝર્વડ છે, બધા માટે નથી. વેદોથી નહીં, યજ્ઞથી નહીં, દાનથી નહીં, તપથી નહીં, સકામ કર્મોથી નહીં. તો કેવી રીતના? તો કે ભક્ત્યા તું અનન્યા શક્ય. હે અર્જુન, માત્ર મારી અનન્ય ભક્તિ દ્વારા આ વસ્તુ શક્ય બનશે. તો અર્જુન કોના ઉપાસક હતા? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપના. બરાબર ને? અર્જુન એના ઉપાસક હતા. બરાબર. તો હવે આ અધ્યાયની જે શરૂઆત થાય છે એમાં અર્જુન એ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગે છે. એટલે 1 થી લઈને જે 60 શ્લોક અહીંયા આવે છે બહુ જ મહત્વના શ્લોકો છે. બરાબર. આખા સંસારની અંદર ફેલાયેલો જે માયાવાદ છે કે ભગવાન તો નિરાકાર છે, ભગવાન નિર્ગુણ, એક તું હી નિરાકાર, અમે બધા સાકાર. બરાબર. તો આ જે ફિલોસોફી છે એને આ આવનારા 60 શ્લોકોની અંદર સ્વયં ભગવાન ધ્વસ્ત કરી નાખે છે. અને ભગવાન કહે છે કે મારું રૂપ છે. તો એ વિભાગ ઉપર આજે આપણે ચર્ચા કરીએ. બરાબર. તો કારણ કે કન્ફ્યુઝન, બરાબર, ગયા અધ્યાયમાં કોઈને એવું થયું હોય કે ભગવાન એમ કીધું કે મેં કાલ હું. તો કાલ કેવું છે? કાલનો કોઈ આકાર નથી. છે? કાલનો આકાર નથી ને. કાલનો આકાર હોય નિરાકાર છે. કોઈને કન્ફ્યુઝન થયું હોય એટલા માટે. એટલે એ પણ જે કન્ફ્યુઝન હજી અહીં ક્લિયર થાય છે કે ભાઈ મેં કાલ હું એટલે કાલ ભગવાન નથી. કાલ ભગવાનની એક વિભૂતિ છે, કાલ ભગવાનની એક શક્તિ છે. તો હવે અર્જુન પૂછે છે, શરૂઆત કરે છે કે ભાઈ કયું રૂપ સર્વશ્રેષ્ઠ છે પ્રભુ, તમે કહી દો ને. તમે 3 બતાવી દીધા. ચેપ્ટર 1 સ્વરૂપ 3, વિશ્વરૂપ દર્શન, ચતુર્ભુજ અને દ્વિભુજ શ્યામ સુંદર. આમ તો ભગવાને કીધું કે મારું મૂળ રૂપના દર્શન કરવા, બરાબર, એ દુર્લભ છે. મતલબ મૂળ રૂપ છે એ સર્વોચ્ચ છે, અને મૂળ રૂપે કીધું કે દ્વિભુજ છે. એટલે આમ તો કોઈ કન્ફ્યુઝન નથી. પણ છતાંય થોડુંક વિસ્તારપૂર્વક અર્જુન ભગવાનને માગી રહ્યા છે. કારણ કે અર્જુનને ખબર હતી કે આ મુદ્દો આગળ જતા જળહળતો થવાનો છે. કળિયુગની અંદર એવા લોકો આવશે કે જે ભગવાનના અસ્તિત્વ ઉપર પ્રશ્નચિહ્ન મૂકશે. ઘણા બધા લોકો આજે પણ સંસારની અંદર, સમાજની અંદર છે. બરાબર. હું ભગવાનમાં માનતો નથી, હું સાબિત કરી શકું છું કે ભગવાન નથી. આવા 1000 લોકો તમને રોજ મળશે. ભગવાન હોય, બરાબર, તો કોરોના ન આવે. ભગવાન હોય તો નાની નાની છોકરીઓ ઉપર કેવી રીતના બલાત્કાર થાય છે. ભગવાન હોય તો સાધુ સંતો દુખી કેમ થાય. ભગવાન જેવું કઈ છે નહીં. ભગવાન નથી. નાસ્તિક વર્ગ, અથવા એક બીજો થોડાક સારા નાસ્તિક વર્ગ કહી શકાય, થોડોક અપગ્રેડેડ નાસ્તિક વર્ગ, કે ભગવાન નિરાકાર છે. ભગવાન છે કેવા છે? તો કે આંખ નથી, નાક નથી, કાન નથી, મોઢું નથી, હાથ નથી, પગ નથી, વાળ નથી, કાંઈ નથી. તો પેલા તમે કહો છો ભગવાન છે, ને પછી તમે એની આઈડેન્ટિટી પૂરી કરી નાખી. આઈડેન્ટિટી તો કે આ નથી, આ નથી, આ નથી, નેતિ 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 નથી. તો છે શું? તો કે કાંઈ નહીં, નિરાકાર, નિર્ગુણ. શું કામ? શું કામ આ લોકો નિરાકાર ને ઉપાસના કરતા હશે? આમ તો તમને બધાને ખબર છે. વાય? સાકાર સ્વરૂપ હોય તો એની સેવા કરવી પડે, નિરાકાર સ્વરૂપ હોય તો સેવા ના કરવી પડે. એકદમ ક્લિયર કન્સેપ્ટ છે ને. જો ખૂબ સરસ. જય કિશોરી માતાજી. સાકાર હોય તો સેવા કરવી પડે ને. સાકાર હોય તો સેવા માંગે તમારી પાસે. નિરાકાર તો કઈ સેવા કરવાની નથી ભાઈ. ભોગ લગાડવો નથી, મંગલા આરતી કરવાની નથી, બરાબર, દીપ અર્પણ કરવાનું નથી, ધૂપ કરવાનું નથી, ફૂલ અર્પણ કરવાનું નથી, એના માટે ફૂલની માળા બનાવવાની નથી, એના માટે ભોગ નહીં, કાંઈ નહીં, મંદિર નથી બનાવવાના, કાંઈ જરૂર નથી. ભગવાન નિરાકાર, બરાબર. અને દાસ બનવું પડે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે સાકાર સ્વરૂપે માનો તો તમારે શું બનવું પડે? દાસ બનવું પડે, સર્વન્ટ. અને આ ભૌતિક જગતનું જે જ્ઞાન છે, જેને અવિદ્યા તરીકે ઓળખવામાં આવે છે ઈશોપનિષદની અંદર, આ જ્ઞાન છે એ તમને દાસ બનતા રોકે છે. આ જ્ઞાન તમને બોસ બનાવે છે. તમે જો આપણે નાનપણથી આપણા છોકરા છોકરીઓને ભણાવીએ છીએ ને સ્કૂલમાં, શેના માટે ભણાવીએ છીએ? કે આગળ જતા એ ચપરાસી બને એટલા માટે. કોઈની આવી ઈચ્છા હશે? ઇવન જે ચપરાસી તરીકે આખી જિંદગી નોકરી કરી હશે ને, ક્લાર્ક, પ્યુન તરીકે, એ એવું નહીં ઈચ્છતો હોય કે મારો છોકરો પ્યુન બને આગળ જતા, કે મારો છોકરો ચપરાસી બને. એવું ઈચ્છે કોઈ?
કોઈ છે? નહીં. મારા છોકરાને એટલા માટે ભણાવું છું કે આગળ જતા એ પણ કંપનીનો માલિક બને, બોસ બને. એ ખોટી વાત છે ને? તો આપણી આ હંમેશા કામના રહે છે શું બનવાની? બોસ બનવાની. આ માયાવાદ છે, બરાબર? એટલે ભૌતિક જગતનું જે જ્ઞાન છે એ આપણને બોસ બનાવવા તરફ આગળ લઈ જાય છે. તો જળહળતો મુદ્દો છે કે બધાને બોસ બનવું છે. બોસ બનવું છે તો હવે કૃષ્ણને બોસ તરીકે સ્વીકારી લઈએ તો બે બોસ તો હોય નહીં. તો એક બોસ બને તો એક સર્વન્ટ બનવું પડે. તો ભાઈ મારે સર્વન્ટ બનવું નથી. તો હવે શું કરવું? તો કે બોસને નકારી દઈએ. બોસ કોણ છે? કૃષ્ણ. સ્વામી કોણ છે? કૃષ્ણ. તો કે એને નકારી દો, નિરાકાર. એક તો હી નિરાકાર, બરાબર? તો હવે હું બોસ બની શકું છું, બરાબર? પછી તમારો જય જયકાર થાય, ભગવાન શંકરાચાર્ય, બરાબર? તો જય જયકાર થાય, ભગવાન આ સંત છે, ભગવાન ઓલા સંત છે, બરાબર? તો બધાને ભગવાન બનવાની કામના છે, કોઈને સર્વન્ટ બનવું નથી. સર્વન્ટ, જીવની ઓરિજિનલ આઈડેન્ટિટી શું છે? આત્મા જે છે આપણા શરીરમાં, એની ઓરિજિનલ આઈડેન્ટિટી શું? જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. અરે વાહ. જીવનું સ્વરૂપ છે ભગવાન કૃષ્ણનો નિત્ય દાસ. એટલા માટે અર્જુન પૂછે છે, અર્જુન ઉવાચ એવમ સતત યુક્તાયે ભક્ત્યા ત્વામ પર્યુપાસતે યે ચાપી અક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગ વિત્તમા. યોગ વિત્તમા તમ. આગળ આવું તો શબ્દ ખબર છે ને તમને? ક્યાં શબ્દ આવ્યો હતો? યુક્તતમ. અહીંયા યોગ વિત્તમાં છે. એ શબ્દ એક જ છે. યુક્તતમ કહો કે યોગ વિત્તમાં કહો, બે એક વસ્તુ છે. તો યુક્તતમ ક્યાં શબ્દ આવ્યો હતો? યોગિનામપી સર્વેષામ મદ્ગતેનંતરાત્મના 6.47 શ્લોકમાં પ્રભુ. 6.47 પ્રભુજી. હા, બોલો, શ્લોક બોલો. યોગિનામપી યોગેનામપી સર્વેષાં મદ્ગતેનંતરાત્મના શ્રદ્ધાવાન શ્રદ્ધાવાન ભજતે ભજતે યોમાં સમે સમે યુક્તાત્મતોતમ સમે યુક્તતમ. યુક્તતમ. યુક્ત, યુક્તતર અને યુક્તતમ. ગુડ, બેસ્ટ અને બેટર, કે ગુડ, બેટર અને બેસ્ટ. આમાં દર વખતે આપણે કન્ફ્યુઝન થઈ જાય છે મારે. ગુડ, બેસ્ટ અને બેટર. તો યુક્ત, યુક્તતર અને યુક્તતમ. ગુડ, બેટર ને બેસ્ટ. તમે સમજી ગયા ને કહેવાનો ભાવાર્થ? તમે ભાવાનું વાત તમે લેજો, અર્થાનું વાત નહીં લેતા. ઓકે. તો યુક્ત, યુક્તતર અને યુક્તતમ. અહીંયા સેમ પ્રશ્ન છે કે યોગ એટલે યુક્ત, યોગ એટલે જોડાવું, યુક્ત એટલે જોડાવું, અને તમ એટલે કે શ્રેષ્ઠ રીતના તમારી સાથે ભક્તિમાં જોડાયેલો કે એટલે કોણ? અર્જુનનો પ્રશ્ન છે કે તે સામ કે કોણ, યોગ એટલે કે યુગ એટલે કે ભક્તિ, બરાબર? અને સર્વશ્રેષ્ઠ ભક્ત કોણ છે તમારો આ બે માંથી? બરાબર, કયા બે માંથી? તો કે એવમ સતત યુક્તાયે, કે જે તમારું સતત યુક્ત એટલે કે જોડાયેલો છે. કઈ રીતના? તો કે યે ભક્તા, કે તમારી ભક્તિમાં જે જોડાયેલો છે, અને પર્યુપાસતે, અને તમારી ઉપાસના કરે છે, તમારી સેવા કરે છે, મંગલા આરતી કરે છે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે, ધોતી કુર્તો પહેરે છે, તિલક કરે છે, માતાજીઓ ગોપી ડ્રેસ પહેરે છે, સવારમાં ઉઠે છે, બરાબર? ઠાકોરજી માટે ભોગ અર્પણ કરે છે, સરસ મજાની મંગલા આરતી, તુલસી આરતી, નરસિંહ આરતી, 16 રાઉન્ડ ચેન્ટિંગ, જપા, ભાગવતમનો ક્લાસ, ભગવદ ગીતાનો ક્લાસ. તો આ બધું શું છે? પર્યુપાસતે. તો અર્જુન કહે છે કે ભાઈ જે સતત તમારી આ ઉપાસતેમાં જોડાયેલો હોય, એક તો એ વર્ગ. બીજો તો કે યે ચ અપી અક્ષરમ અવ્યક્તમ, કે જે એક તો અક્ષર એટલે કે અવિનાશી, અને અવ્યક્તમ એટલે કે જે કહેવાય કે વ્યક્ત નથી, મતલબ નિરાકાર, અવ્યક્ત. તો આ બે માંથી કયું શ્રેષ્ઠ છે પ્રભુ? અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મ નિરાકાર, કે પછી ભક્તિમય સેવા, ભક્ત્યાસ્વામ પર્યુપાસતે? કેટલો પ્રેક્ટિકલ પ્રશ્ન છે. અર્જુનને ખબર હતી કે આગળ આવા પાખંડીઓ આવશે કે જે ભગવાનને નકારી દેશે, બરાબર? તો પ્રશ્ન કોને પૂછે છે? અલ્ટિમેટ ટ્રુથ, ભગવાન. કારણ કે આગળ ભગવાને કીધું ને, મેં કાલ હું. તો કાલ શું છે? નિરાકાર છે. તો કેટલા બધા લોકોએ કાલને ભગવાન તરીકે લઈ લીધા, કાલ નિરાકાર, તો નિરાકારને ભગવાન તરીકે લઈ લીધા. કેટલાય ખાલી ઓમની ઉપાસના કરી રહ્યા છે, ઓમ, બરાબર?
કેટલાય ખાલી આ જ્યોતિની ઉપાસના કરે છે. જો આ તેજ છે ને પ્રકાશ પુંજ તમારી પીપીટીમાં, આનો આખો એક મત અને પંથ ચાલે છે. બરાબર, ગુજરાતમાં તો બહુ પ્રસાર છે. હું સવારમાં મંગલા આરતી કરીને આવતો હોય તો મને લોકો હામાં મળતા હોય. મને ઘણી વખત એમ થાય કે આટલા જ વેલા ઉઠે, આપણા જેટલા વેલા ઉઠે, સાદું જીવન જીવે, કાશ આને કૃષ્ણ મળી જાય તો કેટલું સારું. એમ મને ઘણી વાર વિચાર આવે કે હું મંગલા આરતી કરીને રિટર્ન આવતો હોય અને આ જે ઉપાસના કરે ને આ ટાઈપના લોકો, એ મને એક્ઝેક્ટ સામા મળે ત્યારે એના કેન્દ્રમાંથી રિટર્ન આવતા હોય. તો મને ઘણી વાર એમ થાય કે સાદું જીવન જીવી રહ્યા છે, સાદા કપડા, સાદું જીવન, સાદો પહેરવેશ, બરાબર, અને આપણી જેમ વહેલું ઉઠવાનું, બ્રહ્મ મુહૂર્તમાં બધું બરાબર છે, પણ કૃષ્ણ નથી. બરાબર, પાછળ શૂન્ય બધાય છે, 1 શૂન્ય, 2 શૂન્ય, 3 શૂન્ય, 4 શૂન્ય, 5 શૂન્ય, 6 શૂન્ય, એકડો નથી. અને એકડાની પાછળ શૂન્ય હોય તો કામના, બાકી ગમે એટલા શૂન્ય હોય તો શૂન્ય જ રહે ને. સમજો છો ને તમે? એકડાની પાછળ 1 શૂન્ય લાગે તો 10 થાય, એકડાની પાછળ 2 શૂન્ય લાગે તો 100 થાય, એકડાની પાછળ 3 શૂન્ય લાગે તો 1000 થાય. પણ આગળથી એકડો કાઢો અને હવે શૂન્ય ઉપર શૂન્ય લગાડો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, ધોતી કુર્તા પહેરો, સફેદ કપડા પહેરો, સાદું જીવન જીવો, કોઈને હેરાન ના કરો, દુખી ના કરો, પણ એકડો કાઢી નાખો તો શૂન્ય. એટલે આને કહેવાય શૂન્યવાદી. આને કહેવાય શૂન્યવાદી, કે જેની અંદર એકડો નથી. એકડો નથી એટલે શૂન્યવાદી કહેવાય એને. સમજ્યા? તમે વચ્ચે પ્રશ્ન પૂછતા હતા ને શૂન્યવાદ. શૂન્ય અલ્ટિમેટલી બધું શૂન્ય. ભગવાન નિરાકાર છે. તો ઘણી વાર એમ થાય કે કદાચ આને કૃષ્ણ મળી જાય સારું. મને ઘણી વાર એમ થાય કે આ લોકોને ઉભા રાખો, આને પૂછ્યું જવું, કૃષ્ણ છે એ ભગવાન છે, તમે ખોટી જગ્યાએ રોજ જાઓ છો, ઉપાસના કરો, કારણ વગરના મહેનત કરો છો. ક્યારેક થોડો હરે કૃષ્ણ મહામંત્ર કરી લો, થોડું માળા કરી લો, આવું થાય. બરાબર. તો આ આખો એક વર્ગ છે જે નિરાકારની ઉપાસના, પ્રકાશ પુંજની ઉપાસના, તેજની ઉપાસના, જ્યોતિની ઉપાસના, બ્રહ્મની ઉપાસના કરવાનો હોય. તો અર્જુન એને એડ્રેસ કરે છે, પ્રભુ આ શ્રેષ્ઠ છે કે પછી આ છે આપણા ઉપાસક આ છે. જો કેટલા સુંદર લાગે છે, ખાલી ફોટોમાં જ કેટલા સુંદર લાગે. તમે જોવો ને ફોટો કેટલો સુંદર છે, શ્યામ સુંદર નો છે ને. બરાબર, આપણે તો આમના ઉપાસક છીએ ભાઈ. ત્રાટક કહેવાય. હા, ત્રાટક વાળા એની અંદર જ આવે, તમે જે કીધું છે. બરાબર, યસ પ્રભુજી. તો આપણે તો આમની ઉપાસના કરીએ છીએ, શ્યામ સુંદરની ઉપાસના કરીએ છીએ. તો અર્જુન પૂછે છે કે, કારણ કે અર્જુન આમના જ ઉપાસક હતા ને, શ્યામ સુંદરના. આપણે એમના ઉપાસક છીએ, આપણા ઈષ્ટ પણ શ્યામ સુંદર છે. તો અર્જુન ક્લેરિટી લઈ લે છે, પ્રભુ તમે કહી દો ને, આમ બધા બરાબર તો કરીએ છીએ ને, કઈ ગોટે તો નથી ચડી ગયા ને. બરાબર, એટલે અર્જુન પૂછી લે છે ભગવાનને. બરાબર. તો હવે તમે જોશો કે આ 2 પ્રકારના વર્ગ, એક તો વ્યક્તિવાદી અને એક અવ્યક્તવાદી. અવ્યક્ત એટલે નિરાકારવાદી. બરાબર, જેને સગુણવાદી કહી શકાય અને નિર્ગુણવાદી પણ કહી શકાય, જેને સાકાર અને નિરાકાર પણ કહી શકાય. આવા અલગ અલગ એના માટે સમાનાર્થી શબ્દો વપરાય છે. ઓકે, જેને નિર્વિશેષવાદી પણ તમે કહી શકો છો. હવે આમ જોવા જઈએ તો અત્યાર સુધી જેટલા પણ અધ્યાયની ચર્ચાઓ થઈ, તો બધા જ અધ્યાયના અંતિમ શ્લોકો જે છે, સારરૂપ શ્લોક ભગવાન આપે અને એમાં ભક્તિને એસ્ટાબ્લિશ કરે છે. બીજા અધ્યાયથી શરૂઆત થઈ ગઈ. બરાબર, તો જોશો કે બીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે ભાઈ આપણે તો આત્મા છીએ, શરીર નથી. આત્મા ભગવાનનો દાસ છે, બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, છેલ્લો શ્લોક. બરાબર. પછી ત્રીજા અધ્યાયમાં ભગવાને કીધું યજ્ઞ અર્થાત કર્મનું નેત્ર લોકો એમ કર્મ બંધન. ચોથા અધ્યાયમાં કીધું જન્મ કર્મ ચમે દિવ્યમ, મારું જન્મ મારું કર્મ દિવ્ય છે, મને જાણવાની કોશિશ કરો, ભક્તિ. પાંચમા અધ્યાયમાં કીધું ભોગતારામ યજ્ઞ તપસા સર્વ લોક મહેશ્વરમ, હું બધાનો સ્વામી છું, મારો મિત્ર બની જાય તો તને શાંતિ મળશે, ભક્તિ. છઠ્ઠા અધ્યાયમાં કીધું, બરાબર, 6.47 જે તમે કીધું યોગીનામ અપી સર્વેશા મદ્ગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમામ સમયુક્ત મત, ભક્તિ. બરાબર. સાતમા અધ્યાયની અંદર ભગવાને કીધું પરા અને અપરા શક્તિ મારી છે. બરાબર, અને પરાશક્તિ છે એ મારી શ્રેષ્ઠ શક્તિ છે. તો આપણે શક્તિ છીએ, ભગવાન પોતે શક્તિમાન છે. આપણે દાસ છીએ, ભગવાન સ્વામી છે, ભક્તિ. બરાબર, શક્તિ એ શક્તિમાનની સેવામાં લાગવું જોઈએ. તો ભગવાને 7મા અધ્યાયમાં કીધું. 8મા અધ્યાયની અંદર ભગવાને કીધું કે વેદે શું, યજ્ઞ શું, દાને શું, તપસ્વી, છેલ્લો શ્લોક. બરાબર, એનાથી ઉપર આવે છે મારો ભક્ત. બરાબર, છેલ્લો શ્લોક ભક્તિ. 9મા અધ્યાયમાં ભગવાને છેલ્લા શ્લોકમાં કીધું મનમના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કરો, મારો ભક્ત બની જા, ભક્તિ. અને 8મા અધ્યાયમાં બીજો પણ એક શ્લોક હતો ને,
અનન્યાશ્ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્ય સહ તસ્યા અહમ સુલભ પાર્થ. હે પાર્થ, એના માટે હું સુલભ છું જે મારી ભક્તિ કરે છે. તો 8મા અધ્યાયમાં ભક્તિ, 9મા અધ્યાયમાં ભક્તિ, 10મા અધ્યાયમાં ભગવાન પોતાની વિભૂતિ આપે અને ભગવાન સમજાવે છે કે આ આખું જગત છે મારી અંદર એકાંત સ્થેન સ્થિતો જગત, અને હું જ પરમાત્મા છું. બરાબર. હે ગુડાકેશ, જે સર્વભૂતાશય સ્થિત છે હું છું પરમાત્મા તરીકે, તમે બધા મારા બાળકો છો. અહમ બીજ પ્રદહ પિતા. 10મા અધ્યાયમાં પણ ભક્તિ, અને 11મા અધ્યાયમાં પણ ભગવાને કીધું ગઈકાલે, ભક્ત્યા તું અનન્યા શક્ય, કે માત્ર મારી ભક્તિ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય મારા મૂળ રૂપે, તો ભક્તિ. તો બીજા અધ્યાય થી લઈને 11મા અધ્યાય સુધી બધે શું આવ્યું છે? સાર ભક્તિ. બરાબર. હવે અર્જુન એટલા માટે પૂછી લે છે, પ્રભુ તમે સમજાવી દો, સાકાર કે નિરાકાર. બરાબર. લેવલ 1માં તમને ખ્યાલ છે કે આપણે એ વસ્તુ એક ઉદાહરણ લઈએ છીએ. એક બાળક માતાના ગર્ભમાં હોય અને એ બે વાતો કરતા હોય. તમને યાદ છે ને? માતાના ગર્ભમાં બે બાળકો હોય, એમાં એક સાકારવાદી, એક નિરાકારવાદી, એક ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે, એક નાસ્તિક છે. એ બે વાતો કરતા હોય છે, આપણે એ ઉદાહરણથી સમજતા હોઈએ છીએ. અને ભગવત સાક્ષાત્કારના 3 તબક્કા છે. કયા કયા? બોલો. બ્રહ્મ પરમાત્મા ભગવાન. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. અને પ્રભુપાદે આપણને કયા ઉદાહરણ સાથે એને સમજાવ્યું છે? શેનું ઉદાહરણ આપીને સમજાવ્યું? સૂર્યપ્રકાશ, સૂર્યગ્રહ, પ્રકાશ, સૂર્ય સપાટી અને સૂર્ય પોતે. સૂર્યના કિરણો, સૂર્ય ગ્રહ અને સૂર્યના અધિષ્ઠાતા દેવ. બરાબર. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. અધ્યાય નંબર 2, શ્લોક નંબર 2, એના ભાવાર્થની અંદર આ વિસ્તાર પૂર્વક આપ્યું છે. તમારે વાંચવું હોય તો વાંચજો જરૂરથી. બરાબર. 2.2 નો ભાવાર્થ. ત્યાં શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે બ્રહ્મ એટલે શું, પરમાત્મા એટલે શું, ભગવાન એટલે શું. તો આમ તો ક્લેરિટી પ્રભુપાદે આપણને ત્યાં જ આપી દીધી છે, જે ક્લેરિટી આપણને ભગવાન 12મા અધ્યાયમાં આપવાના છે. ઓકે. તો હવે ભગવાન અહીંયા જવાબ આપી રહ્યા છે અર્જુનને. શ્રી ભગવાન ઉવાચ મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે. ભગવાન કહે છે મય્યાવેશ્ય મનો યે મામ. મયી આવિશ્ય, આવેશ મારામાં ઇન્વેસ્ટ કરવું. શેને? મનો, તારું મન. યે મામ, જે કોઈ વ્યક્તિ પોતાનું મન કૃષ્ણમાં ઇન્વેસ્ટ કરે છે, સ્થિર કરે છે. મય્યાવેશ્ય મનોયે મામ નિત્યયુક્તા ઉપાસતે. અર્જુને પૂછ્યું હતું ને, પર્યુપાસતે, કે ભાઈ તમારી જે સતત પર્યુપાસતે ઉપાસના કરે છે, યાદ બરાબર મેં તમને હમણાં સમજાવ્યું. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, મંગલા આરતી કરવી, ભોગ, આ બધું શું છે? ઉપાસતે, ભગવાનની સેવા. તો અહીંયા કૃષ્ણ હવે એ આન્સર આપે છે કે અર્જુન, જેનું મન મારામાં સાકાર સ્વરૂપમાં લાગેલું હોય અને જે નિત્યયુક્તા ઉપાસતે, જે મારું રેગ્યુલર, જે મારી ઉપાસના શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરતો હોય ને, કેવી રીતના? શ્રદ્ધયા, શ્રદ્ધાપૂર્વક. તો યુક્ત તમ મત, તે પૂછ્યું તને તેસામ કે યોગ વિત્તમાં, તો ભગવાને જવાબ આપ્યો યુક્તતમ. મેં તમને કીધું ને કે યુક્તમ આગળ ક્યાં શબ્દ આવ્યો હતો? 6.47માં. અહીંયા પાછો જુઓ, કારણ કે એ શ્લોક પણ ભગવાને બોલ્યો હતો, આ શ્લોક પણ ભગવાન બોલે છે યુક્તતમ. ભગવાન ભગવદ્ ગીતામાં 2 વખત ક્લેરિટી આપે છે, યુક્ત, યુક્તતર અને યુક્તતમ. તો યુક્તતમ જે છે, બરાબર, જે સર્વોચ્ચ, જે હાયર પોઝિશન છે, કઈ છે? મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે, કે જે રેગ્યુલર, કન્ટિન્યુઅસ ની વાત છે અહીંયા. નિત્યયુક્ત, એક દિવસની વાત નહીં. આપણે કોકને પૂછે કે ભાઈ પ્રભુજી તમે કૃષ્ણમાં માનો છો? તો કે હા ભાઈ, અમે રેગ્યુલર મંદિરે જઈએ દર જન્માષ્ટમી. દર જન્માષ્ટમી એનું રેગ્યુલર હોય. બરાબર. એ વર્ષમાં એક જ વાર જાય, પણ એમ કે અમે રેગ્યુલર, અમારે તો રેગ્યુલર જવાનું. જન્માષ્ટમી આવે એટલે અમે જઈએ. એ રેગ્યુલર નથી. અહીં રેગ્યુલર એટલે નિત્ય. નિત્ય એટલે એવરીડે. તો જે રોજ જે ઠાકોરજીની ઉપાસના કરે છે, ભગવાનમાં મન લગાડવાની કોશિશ કરે છે અને ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવે છે, શ્રદ્ધયા, તો ભગવાન કે શ્રેષ્ઠ છે. આમાં આ શ્લોકમાં ભગવાને ક્યાં એવું લખ્યું છે કે જેનું મન બ્રહ્મમાં લાગે? આ શ્લોકમાં ક્યાં એવું લખ્યું છે કે તારું મન છે એ કાલમાં લગાડ, તારું મન છે એ ઓમમાં લગાડ, તારું મન છે એ બ્રહ્મ જ્યોતિમાં લગાડ? અહીંયા એવું લખ્યું છે કે ઉપાસના, પૂજા અર્ચના કરવાની જરૂર નથી. બરાબર. ખાલી સારા સારા કર્મ કરો, દાન કરો,
બરાબર, અને ખોટું ના બોલો, બસ એટલે યુક્ત તમો મતો. આવું કીધું છે? નથી કીધું. આ શ્લોકમાં શું કીધું છે? મય્યાવેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે. મતલબ ભગવાનની ભક્તિ સર્વોચ્ચ છે. ક્લેરિટી આવે છે ને આ શ્લોકની અંદર, બીજા શ્લોકની અંદર? કન્ફ્યુઝન નથી ને? આપણે જે રસ્તા ઉપર છીએ, ભાઈ પ્રભુજી રોજ તમે હવારમાં ઉઠાડો છો, બરાબર, ઉઠો મંગલા આરતીમાં, ઉઠો મંગલા આરતીમાં. તો અહીંયા લખ્યું છે એકચ્યુઅલી, ઠાકોરજી સ્વયં તમને કહે છે મૈયા વૈશ્ય મનોએ મામ. બરાબર, મામ એટલે કૃષ્ણ. આ મામ શબ્દ કોના માટે છે? કાલ માટે, નિરાકાર માટે, પરમાત્મા માટે, બ્રહ્મજ્યોતિ માટે, તેજ માટે. કોના માટે છે મામ? એટલે કોણ બોલે છે અહીંયા? ભગવાન શ્રી કૃષ્ણ, સ્વયં ભગવાન શ્યામ સુંદર. આમાં કન્ફ્યુઝન હોવી ના જોઈએ. આટલું ક્લિયર છે છતાં લોકો નથી સમજતા. એમ કે આમાં કૃષ્ણ નામ ક્યાં છે? મૈયાવેશ્ય મનુ એ મામ લખ્યું છે, અહીંયા કૃષ્ણ ક્યાં લખ્યું છે? તો હું ફરીથી સમજાવું કે આ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. અર્જુન અને કૃષ્ણ બે વ્યક્તિ છે, બે મિત્ર છે, બે વાત કરી રહ્યા છે. તો જ્યારે બે વ્યક્તિ વચ્ચે સંવાદ ચાલતો હોય તો વારંવાર પોતાનું નામજોગ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી. છે ભાઈ, વારંવાર હું અત્યારે આ ક્લાસ લઈ રહ્યો હોય તો હરિસુંદર પ્રભુ સાથે વાત કરતો હોય તો મારે હરિસુંદર પ્રભુને વારંવાર કેવું પડશે કે ભાઈ હું જીતેન્દ્રિય ગોપેશ બોલું છું, હું જીતેન્દ્રિય ગોપેશ બોલું છું, હું જીતેન્દ્રિય ગોપેશ બોલું છું? જરૂર નથી ને. અને હરિસુંદર પ્રભુને પણ એ નહીં કેવું પડે ને કે ભાઈ હું બરા હરિસુંદર દાસ બોલું છું. નહીં, હરિસુંદર પ્રભુ કહેશે કે મારું, એટલે મને ખબર પડી જશે એની વાત કરે છે. જ્યારે હું એમ કહીશ કે મારું, તો હરિસુંદર પ્રભુને, તમને બધાને ખબર પડશે કે જીતેન્દ્ર પ્રભુ કોની વાત કરે છે? મારું એટલે પોતાની વાત કરે છે. હું તમને એમ કહું કે ભાઈ તમે બધા બરાબર મારા ઘરે જમવા આવજો, બરાબર, તો આનો મતલબ શું થયો? કે જીતેન્દ્રિય પ્રભુની ઘરે જમવા જવાનું છે. કે તમે એવું માનશો કે ના ના, જીતેન્દ્રિય પ્રભુની અંદર પરમાત્મા ઘૂસી ગયા છે અને ઈ કે છે મારી ઘરે જમવા આવજો? કે જીતેન્દ્રિય પ્રભુની અંદર કાલ ઘૂસી ગયું છે, ઈ કે છે કે મારી ઘરે જમવા આવજો? બરાબર ને? તો આ કૃષ્ણ જયારે એમ કે છે મનાવે કે મૈયા વેશ્ય મનો એ મામ, એ મામ એટલે બીજું કોઈ નહીં, સ્વયં કૃષ્ણ છે. તો વારંવાર ને કૃષ્ણ 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 લખવાની કે ભગવાનને બોલવાની જરૂર નથી. બે વ્યક્તિ વચ્ચેના સંવાદ ચાલી રહ્યા છે, બરાબર. તો આ સમજવું જોઈએ કે મોટા મોટા વિદ્વાન લોકો નથી સમજી શકતા, એટલે લોકો ભગવાનને નકારી દે છે. નહીં, કૃષ્ણ ભગવાન નથી, એ તો એની અંદર કહેવાય ને કે કાલ પ્રવેશ કરી ગયો હતો, એની અંદર શિવ બાબા પ્રવેશ કરી ગયા હતા, એની અંદર પરમાત્મા પ્રવેશ કરી ગયા હતા, એની અંદર બ્રહ્મ જ્યોતિ પ્રવેશ કરી ગયું હતું, ઈ બોલતું હતું. તો આખી ભગવદ ગીતામાં એક શ્લોક કૃષ્ણ એવો નથી આપ્યો કે હા તમે બ્રહ્મ જ્યોતિની ઉપાસના કરજો, તમે કાલની ઉપાસના કરજો, બરાબર, તમે શિવ બાબાની ઉપાસના કરજો. ભાઈ હું તો સામાન્ય તુચ્છ માણસ છું, આ તો મારી અંદર ભૂત ઘૂસી ગયું છે અને ઈ બોલે છે. આવું ક્યાંય કૃષ્ણ આખી ભગવદ ગીતામાં એક શ્લોક આપ્યો નથી, બરાબર. પણ છતાંય લોકો આવા ભાષ્ય આપી રહ્યા છે સમાજની અંદર, આવી ભગવદ ગીતા લોકોને આપી રહ્યા છે. વાય? શું કામ? કારણ કે કૃષ્ણ પ્રત્યેની ઈર્ષા, ભગવાન પ્રત્યેની આપણને ઈર્ષા છે, અને એ કારણસર તો આપણે અહીંયા છીએ. આ ભૌતિક જગતમાં આપણા હોવાનું એકમાત્ર કારણ છે શું? ભગવાન પ્રત્યેની ઈર્ષા. એટલે આપણે અહીંયા છીએ, અને એ જ ઈર્ષાને આપણે હજી એક્સટેન્ડ કરતા જઈએ છીએ, ભગવાનને ના માનીને, ભગવાનને નિરાકાર માનીને. એટલા માટે અહીંયા કૃષ્ણ એકદમ ક્લેરિટી આપે છે બીજા શ્લોકની અંદર. અને એટલા માટે ઇસ્કોનની અંદર તમે જાઓ, બરાબર, ઇસ્કોનના બધા મંદિરો તમે જુઓ, બરાબર, કેટલા સુંદર મંદિરો. એમ શ્રી વિગ્રહ જોઈએ તો એમ લાગે કે સાક્ષાત ભગવાન ઉભા છે, વ્રજેન્દ્ર નંદન. વૃંદાવન જાય અને શ્યામ સુંદર ઉભા હોય, બરાબર, રાધા શ્યામ સુંદર, વચ્ચે કૃષ્ણ બલરામ ઉભા હોય, એક બાજુ ગોર નિતાય હોય, તો એમ થાય કે અહીંયા દર્શન કરી લઈ, વળી એમ થાય કે અહીંયા દર્શન કરી લઈ, વળી એમ થાય કે અહીંયા દર્શન કરી લઈ. કારણ કે આગળ ઉભા હોય તો ગમે એક વિગ્રહના દર્શન થાય, એમ થાય કે અહીંયા દર્શન કરી લે. કારણ કે સાક્ષાત માનીએ છીએ કે આ કૃષ્ણ બલરામ છે, આ રાધા શ્યામ સુંદર છે, આ ગોર નિતાય છે. ભગવાનના વિગ્રહ અને ભગવાનમાં તફાવત નથી. ત્યારે ભગવાન ભગવત ધામ જઈ રહ્યા હતા ત્યારે બરાબર ભગવાનની સામે ઉદ્ધવજી અને મૈત્રેય ઋષિ બંને બેઠા છે, બરાબર. બાલકા તીર્થથી ભગવાન આગળ ગયા અને ત્યાં ભગવાને પ્રવચન આપ્યું. કારણ કે ઉદ્ધવજીની હાલત ખરાબ થઈ ગઈ હતી જયારે ખબર પડી ને કે ભગવાન ભગવત ધામ જાય છે. ઉદ્ધવજી ખૂબ પ્રેમ કરતા હતા કૃષ્ણને, ખૂબ પ્રેમ કરતા હતા. તો ક્રંદન કરી રહ્યા હતા ઉદ્ધવજી કે તમારા વગર મારું શું થશે, હું તો ના જીવી શકું પ્રભુ તમારા વગર.
બરાબર, બહુ અઘરું છે. તમને ખબર છે જયારે કુંતી મહારાણીને ખબર પડી ને કે કૃષ્ણ છે ભગવતધામ જતા રહ્યા, તો કુંતી મહારાણીનું શરીર છૂટી ગયું ઓન ધ સ્પોટ. એને ખબર પડી ને કે કૃષ્ણ જતા રહ્યા છે, પૂરું થઈ ગયું, ફિનિશ. બરાબર. તો આ છે ભક્તોને આટલો વિરોધ થાય કે ખબર પડી કે મારા ભગવાન જતા રહ્યા, મારે જીવીને શું કામ છે. જયારે યુધિષ્ઠિર મહારાજને, જયારે અર્જુનને ખબર પડી ને, અર્જુનની હાલત તો તમે વાંચો ભાગવતમની અંદર, કે એને ખબર પડી કે કૃષ્ણ ભગવતધામ જતા રહ્યા. અર્જુન જયારે દ્વારકાથી હસ્તિનાપુર આવે છે ને, તો ધૃતરાજ કેટલા બધા, દુર્યોધન, યુધિષ્ઠિર મહારાજ કેટલા બધા એના પ્રશ્ન પૂછે છે. બરાબર, શું થયું અર્જુન, કેમ થયું અર્જુન, કેમ તારી આવી હાલત છે. અર્જુન ક્રંદન કરી રહ્યા છે. અને અર્જુન કેટલું સરસ વર્ણન કરે છે કે જે આપણું ડગલે ને પગલે રક્ષણ કરતા હતા ને, બરાબર, એવા મારા વાલા કૃષ્ણ જતા રહ્યા, એ ભગવત ધામ જતા રહ્યા. ક્રંદન કરે છે અર્જુન. અને જયારે યુધિષ્ઠિર મહારાજને 5 પાંડવોને ખબર પડી ને કે ભગવાન ભગવત ધામ જતા રહ્યા, ઓન ધ સ્પોટ તરત જ વ્યવસ્થાઓ ચાલુ કરી દીધી. બરાબર, કે કેવી રીતના આ રાજ સિંહાસન ઉપર બરાબર બેસાડી શકાય આવનાર રાજા પરીક્ષિત મહારાજને. બરાબર, તરત જ બધી વ્યવસ્થાઓ કરી અને 5 પાંડવો નીકળી ગયા. જ્યાં ભગવાન નથી એ ધરાતલ ઉપર રહેવાનો શું મતલબ છે? આને કહેવાય ભગવાન પ્રત્યેનો અનન્ય ભક્તિ ભાવ. કુંતી મહારાણીને તો પ્રાણ જ જતા રહ્યા. બરાબર, કારણ કે ભગવાન શ્યામ સુંદર સાક્ષાત ભગવાન છે, નિરાકાર નહીં, બ્રહ્મ નહીં, તેજ નહીં, જ્યોતિ નહીં. બરાબર, બહુ ક્લિયર કટ છે. એટલે જો આપણા ઇસ્કોનના મંદિરમાં ઠાકોરજી જો કેટલા સુંદર હોય, મંદિરો કેટલા ચોખ્ખા હોય. તમે ઇસ્કોનના મંદિરમાં જોશો તો કોઈ દિવસ જે ભગવાનને દીપ અર્પણ કરે ને, દિવેલિયું, એ તમને કોઈ દિવસ કાળું નહીં જોવા મળે. જોયું તમે કે આજે દીવો કર્યો છે, ધોયું નથી, સાઈડમાં મૂકી દીધું, કાલ પાછી એમાં વાઈટું ગોઠવી દીધી, વરી ડિંગ 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 ડિંગ, વરી સાઈડમાં મૂકી દીધી, વરી વાઈટું ગોઠવી દીધી, ડિંગ 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 ડિંગ. આવું થાય છે એકચ્યુઅલી મંદિરોની અંદર હોય છે. દિવેલું એકદમ કાળું મસ હોય, પણ ઇસ્કોનમાં નહીં જોવા મળે, ક્યારેય નહીં જોવા મળે. ઠાકોરજીની સેવાઓ તમે જો, હાયર લેવલની સેવા. ડીટી મિનિસ્ટ્રી છે ઇસ્કોનની અંદર. તમને આશ્ચર્ય થશે, જેવી રીતના એક દેશની અંદર મિનિસ્ટ્રી હોય કે નહીં, બરાબર, એમ ઇસ્કોનમાં ડીટી મિનિસ્ટ્રી છે. બરાબર, દરેક ઇસ્કોનના મંદિરોમાં સવારે જે શૃંગાર દર્શન થાય અને શૃંગાર દર્શન ખુલે તો ત્યારના વિડીયો રેકોર્ડિંગ, બધા ફોટોઝ, બધા ડીટી મિનિસ્ટ્રીને સબમિટ કરવામાં આવે. ડીટી મિનિસ્ટ્રીમાં બેઠેલા ભગવાનના શુદ્ધ ભક્ત બધું ચેક કરે, ભગવાનની સેવા બરાબર થઈ છે. રાધારાણીનો હાથ આ રીતના હોય છે, ઘણી વખત તમે જોશો તો. બરાબર, તો રાધારાણીનો હાથ આ રીતના છે, તો એમાં ફૂલની માળા છે, ભગવાન માટે ગુલગસ્તો છે એની અંદર, અથવા ચામર પંખો કઈ મૂક્યો છે સેવામાં, કે હાથ ખાલી છે. જો હાથ ખાલી હોય તરત નોટિસ પાઠવવામાં આવે કે તમારી સેવામાં ક્ષતિ છે, રાધારાણીના હાથમાં ગુલદસ્તો નથી. ક્યારેક માયાપુર દર્શન કરો તો ભગવાન રાધા માધવની બાજુમાં એમની અષ્ટ સખીઓ છે. તમે જોજો, અષ્ટ સખીઓના હાથમાં કંઈક ને કંઈક છે. કોઈકના હાથમાં પાન બીડાનું બોક્સ છે, કોઈકના હાથમાં ફૂલની માળા છે, કોઈકના હાથમાં ચામર પંખો છે, કોઈકના હાથમાં મોતીની માળા છે. બરાબર, હાયર લેવલની સેવા ઓફર કરવામાં આવે છે. કારણ કે આપણને ખબર છે કે અલ્ટરની અંદર જે બેઠા છે એ મૂર્તિ નથી, એ પાષાણ નથી, એ પથ્થર નથી, એ ધાતુ નથી, એ સાક્ષાત વ્રજેન્દ્ર નંદન છે. બરાબર છે ને? સુંદર મજાની સવારમાં શૃંગાર આરતી થાય ને, 7:30 વાગ્યાની આસપાસ ખોલે ને, કેટલું સુંદર ભગવાનના શુદ્ધ ભક્ત પરમ ભક્ત દ્વારા ગવાયેલું બરાબર શૃંગાર આરતી ગાવામાં આવે. બ્રહ્મ સંહિતાના 2 શ્લોક. વેણુમ કવળંતરવિંદ દલાયતાક્ષમ બાલ્હાવતામ સમસિતમ બુદ્ધ સુંદરાંગમ કંદર્પ કોટિ કમનીય વિશેષ શુભમ ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી. બ્રહ્માજીએ ગાયેલું છે, આપણે રોજ ગાઈએ છીએ, એવરી ડે. કારણ કે ગોવિંદમ આદિ પુરુષમ એ જ છે અલ્ટિમેટલી જે ગોવિંદ છે, જે કૃષ્ણ છે, કેવા છે? આદિ પુરુષ. એની પેલા કોઈ હતું નહીં, કોઈ છે નહીં, એનો સમોવડિયો પણ કોઈ છે નહીં. આ ક્લેરિટી આપણને ભગવાન બીજા શ્લોકની અંદર આપી દે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે 2. બરાબર, જેથી આપણને ભગવાનની સાકાર સ્વરૂપમાં જે આપણે પૂજા કરી રહ્યા છીએ ને, એમાં આપણી નિષ્ઠા બને. તમારા ઘરમાં જે વ્રજેન્દ્ર નંદન છે, ઘણા ઘરે બાલ ગોપાલ હશે, નાના ઠાકોરજી હોય, અથવા ઘણાની ઘરે ફોટો સ્વરૂપમાં બિરાજતા હોય, તો એ કોઈ સામાન્ય ફોટો નથી, એ સામાન્ય કાચની ફ્રેમ નથી. બિલકુલ યાદ રાખજો, સાક્ષાત ભગવાન છે, વ્રજેન્દ્ર નંદન છે. અને તમારી બધી જ સેવાઓ સ્વીકારે છે, બધી જ સેવાઓ તમારી સ્વીકારે છે અને તમારું ધ્યાન રાખે છે.
તો આ યાદ રાખવું પડે. તો આ વાત તો થઈ ગઈ આપણી. હવે જે નિરાકારવાદીઓ છે એના માટે તો ભગવાન કહે છે, પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને, એક તો પેલા ઇન્દ્રિયોને સંયમિત કરવી પડશે, પછી સૌ પ્રત્યે સંભાવ રાખવો પડશે, બરાબર, બધા પ્રત્યે સંભાવ. પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં, પરમ બ્રહ્મ કોણ છે? કૃષ્ણ પોતે, કારણ કે આગળ જ કીધું ને, પરમ બ્રહ્મ પરમ ધામ 10મા અધ્યાયમાં. એટલે પરમ બ્રહ્મ ભગવાનનું એક પાસું છે કે એ નિરાકાર પાસામાં એ અવ્યક્તની પૂર્ણ રીતે કોઈ પૂજા કરે, ભગવાન કે એ ઇન્દ્રિય અનુભૂતિથી પરે છે. તમને બધાને હું એમ કહું કે તમે બધા આંખ બંધ કરો, બરાબર, અને 1 મિનિટ તમારે ચિંતન કરવાનું છે નિરાકાર. આંખ બંધ કરીને નિરાકારનું ચિંતન કરો. કેવી રીતના કરી શકાશે? શું દેખાય છે? શું દેખાય? આંખ બંધ કરીને નિરાકારનું ચિંતન કરવાથી શું દેખાશે તમને? બોલો, શું દેખાય? ટ્રાય કરો તો. અડધી મિનિટ ટ્રાય કરીએ, આંખ બંધ કરીને. કઈ નહીં દેખાય. કઈ નહીં દેખાય, ટ્રાય તો કરો. શું દેખાશે? મનમાં જે વિચારો આવશે ને એ ચિત્ર દેખાશે. અંધારું દેખાશે. મનમાં જે વિચાર આવતા હશે ને એના જ ઘૂમશે, એના જ ઘૂમશે, બરાબર. કારણ કે ઇન્દ્રિય અનુભૂતિથી પરે નિરાકારમાં આકાર દેખાય છે. નિરાકારમાં આકાર દેખાય છે. નિરાકારનું ચિંતન કરશું તો શું જોવાની કોશિશ કરશું આપણે? તો કે ભાઈ પ્રકાશનું તેજ જોવાની કોશિશ કરશું, કે ખૂણામાં ક્યાંક લાઇટનું ટમટમિયું બળતું હોય, એમાંથી પ્રકાશ નીકળતો હોય, પણ તો એ તો સાકાર થઈ ગયું પાછું. અમારે તો નિરાકારની જ કરવાની છે. કરો નિરાકારનું ચિંતન. તો અહીંયા એટલા માટે સ્વયં કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિય અનુભૂતિથી પરે છે. ઇન્દ્રિય અનુભૂતિથી પરે છે, નહીં થાય તમારાથી. એક તો એ સર્વવ્યાપી છે, અચિંત્ય છે, એનું ચિંતન કરવું કેવું છે? દુષ્કર છે, અપરિવર્તનીય છે. હંમેશા ભગવાનનું તેજ શરીરમાંથી નીકળે છે, એવું નહીં કે થોડોક ટાઈમ નીકળ્યું પાછું બંધ થઈ ગયું. હંમેશા નીકળે છે. અચળ છે, એ ચલિત નથી, બરાબર, અને સ્થિર છે. ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, એને જ બ્રહ્મ જ્યોતિ કહેવામાં આવે છે, બરાબર. અને તેઓ સર્વના કલ્યાણમાં પરોવેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. અરે ભાઈ, અહીંયા તો કીધું અંતે પ્રાપ્ત કરે છે, તમે તો ના પાડો છો ના મળે. અંતે મને પ્રાપ્ત કરે છે, પણ આ રસ્તો કેવો છે? બહુ અઘરો છે. ભગવાનને પ્રાપ્ત નથી કરતા, કરે તો છે, પણ કેવી છે? પરોક્ષ પદ્ધતિ. અહીંયા જે મને પ્રાપ્ત કરે છે ને, એ શબ્દ એકચ્યુઅલી ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ અને ભગવાનમાં ભિન્નતા નથી, એટલે ભગવાન ત્યાં મને શબ્દ એટલે ત્યાં બ્રહ્મ જ્યોતિની વાત કરે છે. ભાઈ બ્રહ્મ જ્યોતિ નિરાકારનું જે તેજ છે એને પ્રાપ્ત કરે છે, બરાબર. તો હજારો આવા લોકો છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે, બરાબર. હજારો જન્મ નીકળી જાય જ્ઞાન પ્રાપ્ત કરતા 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 ક્યારેક ક્યારેક કોઈક વૈષ્ણવનો સંગ પ્રાપ્ત થાય તો ખબર પડે કે નહીં, ભગવાન નિરાકાર નથી. ભગવાન કેવા છે? સાકાર, શ્યામ સુંદર, બરાબર. તો ભગવાન તો અહીંયા કહે છે ઇન્દ્રિય અનુભૂતિથી પરે છે, તો ઇન્દ્રિયો ક્યાં લગાડવાની? બ્રહ્મની અંદર રસ નથી, તો ઇન્દ્રિયો ક્યાં લગાડવાની? બરાબર. એમાં ભોગ કોને લગાડવાનો? પ્રસાદ કેવી રીતના ખાવાનો? બરાબર. સેવા કોની કરવાની? જપ કોનું કરવાનું? એટલે થાય એવું ભગવાન અહીં કહે છે કે અઘરું એટલા માટે છે, અચિંત્ય એટલા માટે છે કે સમાજમાં રહીને એક તો ભોગ ભોગી ના શક્યા. કારણ કે નિરાકારની ઉપાસના કરવા માટે તમારે સમાજને પેલા છોડી દેવો પડે. એટલે જો શંકરાચાર્યજીના ફોલોઅર્સ બનવું હોય તમારે, બરાબર, ને દીક્ષા લેવી હોય શંકરાચાર્યજી પાસે, તો ગૃહસ્થોને દીક્ષા પ્રાપ્ત ના થાય. તમારે સંસાર છોડી દેવો પડે, તો જ તમે શંકરાચાર્યની લાઈનમાં તમે દીક્ષામાં આવી શકો, નહીં તો ના આવી શકો. તો બધી ઇન્દ્રિયો સંયમિત હોવી જોઈએ, તમારું નૈષ્ટિક બ્રહ્મચર્ય હોવું જોઈએ, બરાબર. આ તો અઘરું છે. સંસાર છોડી દેવો, પત્ની છોડી દો, બાળકો છોડી દો, મમ્મી પપ્પા છોડી દો, કામ ધંધો છોડી દો, અને સાથે સાથે ઇન્દ્રિયો ઉપર સ્વયં મનથી નહીં, વાણીથી નહીં, અને શરીરથી પણ નહીં, વિચાર સુદ્ધા પણ નહીં, સ્ત્રી સંગનો, એને કહેવાય બ્રહ્મચર્ય. તો આવું બ્રહ્મચર્ય હોવું જોઈએ, બધા પ્રત્યે સમભાવના હોવી જોઈએ, અને પછી એ ટ્રાય કરે નિરાકારમાં કદાચ લગાડવાની, તો ભગવાન કદાચ અંતે મને પ્રાપ્ત કરે. પણ બહુ અઘરું છે. મોટા ભાગના આ ટાઈપના લોકો છે, શરૂઆતમાં પ્રયત્ન કરે, અખાડામાં એમાં દીક્ષા લીધી હોય લોકો, શરૂઆતમાં ટ્રાય કરે, તપ કરે, એ પછી ધીમે ધીમે સમાજ કલ્યાણના કાર્યોમાં આવી જાય,
કારણ કે આમ જોઈ તો સમાજને ભોગી ના શક્યા અને નિરાકારમાં કઈ પામી ના શક્યા. તો હવે ભાઈ ભગવાન નિરાકાર છે ભાઈ, એટલે શું કરીએ તો કે પાછા સમાજમાં આવી જાય અને પછી હવે અન્ન ક્ષેત્ર ખોલીએ, અખાડા ખોલીએ, બરાબર, ને પછી ત્યાં ડાયરા કરીએ, બરાબર, બસ બીજું કઈ ના થાય. પછી એ સકામ કર્મમાં પાછા આવીને ડૂબી જાય, એટલે આને કહેવાય પતન થયું, બરાબર. સકામ કર્મ તો આપણા સમાજમાં હોય ને ત્યારે કરીએ જ છીએ, બરાબર. એના માટે કઈ સંસાર છોડીને જવાની જરૂર નથી, બરાબર. અન્ન ક્ષેત્ર ખોલવા માટે સંસાર છોડીને જવાની જરૂર નથી. તમે ગૃહસ્થ હોય તોય તમે બરાબર બીજાને બરાબર અન્ન આપી શકો છો, ખવડાવી શકો છો. એના માટે સંસાર છોડવાનો નથી. એટલે આને કહેવાય પતન થયું, બરાબર. તો આવા લોકો સમાજના કાર્યોમાં ડૂબી જતા હોય છે અને છેલ્લે પતન થઈ જતું હોય છે. અને કદાચ કોઈ એમાંથી આગળ ઉપાસના કરતા, બ્રહ્મની ઉપાસના કરતા કરતા કોઈક આગળ વધે, બરાબર, તો રેરલી એવું બને કે ભગવાનને પ્રાપ્ત કરી શકે બ્રહ્મ જ્યોતિ સ્વરૂપે, નહીં કે શ્યામ સુંદર સ્વરૂપે. કારણ કે એ યથામામ પ્રપદ્યંતે, એની ઈચ્છા બ્રહ્મ જ્યોતિની છે તો કૃષ્ણ એને બ્રહ્મ જ્યોતિ જ આપે. કોઈની શ્યામ સુંદર ની ઈચ્છા હોય તો કૃષ્ણ શ્યામ સુંદર તરીકે એની સામે પ્રગટ થાય છે. એવું નહીં કે કોઈ બ્રહ્મ જ્યોતિની ઉપાસના કરે ને કૃષ્ણ શ્યામ સુંદર એની સામે ઉપસ્થિત થાય. એ તો આપણે પેલા જ ભણી ગયા છીએ, બરાબર. તો આવા લોકો હોય છે જેને અદ્વૈતવાદી તરીકે ઓળખવામાં આવે છે. સોહમ સોહમ કરતા પછી છેલ્લે અલ્ટે અલ્ટે સુઈ જતા હોય, સોહમ સોહમ સોહમ, પૂરું સુઈ જવાનું. કારણ કે એમાં અલ્ટિમેટલી કોઈ રસ નથી, એટલે બરાબર. તો આ બધા છે તત્વમસી, શિવોહમ. આ બધું તમે ઋષિકેશ તરફ જાઓ ને તો આ ટાઈપના લોકો તમને ખૂબ જોવા મળે, બરાબર. તો સતત એની ટક્કર ચાલુ જ હોય છે, બરાબર. ઇન્દ્રિયો સાથેનું ઘર્ષણ ચાલુ હોય છે. અને 90% લોકો તેમાંથી પડી જ જતા હોય છે, મેં કીધું એમ, બરાબર. ત્યાંથી પડી જાય ને પાછા કાં ત્યાં જઈને લગ્ન કરી લે ને પછી ત્યાં નવો સંસાર ચાલુ કરી દે, આવું બધું ચાલતું હોય છે. તો ભગવાન અહીં ક્લિયરલી કહે છે કે અઘરું છે. કારણ કે જે પરમ બ્રહ્મનું જે નિરાકાર પાસું, બરાબર, એ આપણી સમજથી પરે છે. સર્વવ્યાપક, અકલ્પનીય, અપરિવર, આ બધા ગુણો ભગવાને આપ્યા છે. તો આ ઉપાસના બહુ અઘરી છે. કારણ કે આ જે યુગ ધર્મ હતો એ આ યુગનો ધર્મ નથી. મેડિટેટ કરવું, ચિંતન કરવું, મેડિટેશન કરવું. કયા યુગનો ધર્મ હતો આ? કયા યુગનો ધર્મ છે મેડિટેશન? સતયુગ. સતયુગ. સતયુગનો. સતયુગનો યુગ ધર્મ કળિયુગની અંદર તમે કેવી રીતના એપ્લાય કરશો? સતયુગની અંદર તો લોકો સાત્વિક હતા તો એનું માઇન્ડ કંટ્રોલ થઈ શકતું હતું, બરાબર. આજે કળિયુગની અંદર 7 મિનિટની એક માળા માટે આપણું માઇન્ડ કંટ્રોલ નથી થતું. થાય છે? 7 મિનિટની માળા માટે નથી થતું, તો કેવી રીતના? એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, અઘરું છે. ભગવાન આગળના શ્લોકમાં પણ આ જ વસ્તુ સમજાવશે. નાનો એવો બ્રેક લઈ લઈએ. 9 ને 1 થઈ છે, 9 ને 2 થઈ ગયા બોયલો એટલે. તો હવે 9 ને 6 સુધી તમારે કીર્તન લેવાનું છે. કોણ લેશે? હરે કૃષ્ણ પ્રભુજી. જિજ્ઞાસા પિત્રોડા માતાજી કહેતા. ચાલો, જિજ્ઞાસા માતાજી, આર યુ રેડી? હા પ્રભુજી, હરે કૃષ્ણ. પાઠવી જાય ગુરુ શિષ્ય પરંપરા की ओ है वैष्णव ठाकुर दयार सागर हे दासे करुणा करी ओ है वैष्णव ठाकुर दयार सागर हे दासे करुणा करी दिया पद छाया शोध है चरण धरी दिया पद चरण धरी ओ है वैष्णव ठाकुर दयार सागर हे दासे करुणा करी छाया वेग दमी छाया छाया गुण देह दासे छाया वेग दमी छाया देह दासे बसे अंगेर आसे छाया बसे अंगेर आसे दयार सागर
હે દાસે કરુણા કરી એકાકી અમાર નાહી પાયા બલ હરિ નામ સંકીર્તને એકાકી અમાર નાહી પાયા બલ હરિ નામ સંકીર્તને तुम्ही कृपा करी सदा बिंदु दिया देह कृष्ण नामा धने तुम्ही कृपा करी सदा बिंदु दिया देह नामा धने नव ठाकुर दयार सागर हे दासे करुणा करी कृष्ण ते तो मार कृष्ण दीते पार मार शक्ति आछे कृष्ण ते तो मार कृष्ण दीते पार तो मार शक्ति आछे अमित कंगाल कृष्ण कृष्ण बाली धाई तव पाछे पाछे अमित कंगाल कृष्ण कृष्ण बाली धाई तव पाछे पाछे ओ हे वैष्णव ठाकुर दयार सागर हे दासे करुणा करी ओ हे वैष्णव ठाकुर दयार सागर हे दासे करुणा करी हरे कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण प्रभु जी प्रणाम હરે કૃષ્ણ ધન્યવાદ પ્રણામ માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવા માટે થેન્ક યુ હરે કૃષ્ણ તો આપણે સરસ ચર્ચા કરી રહ્યા છીએ ક્લાસ પતે ને સુરક્ષા માતાજી તરત મને એક યાદ દેવડાવજો આપણે એક સેવાઓ માટે ઇન્ક્વાયરી કરવી છે જપ સેશન પહેલા કારણ કે જપ ચાલુ કરીએ ને તો પછી તો અમુક લોકો ભાગી જાય છે એટલે જેવો ક્લાસ ફિનિશ થાય ને એટલે તરત જ મને યાદ દેવડાવજો પ્લીઝ હા પ્રભુજી ઓકે તો આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન સાકાર કે નિરાકાર બરાબર તો ભગવાને પેલા કહી દીધું કોઈ સાકારની પૂજા છે શ્રેષ્ઠ છે અને નિરાકાર વાળા અંતે મને પ્રાપ્ત કરે છે બરાબર થોડાક હેરાન થઈને તો કેટલાક હેરાન થઈને તમને પ્રાપ્ત કરે છે બહુ અઘરું છે તો ભગવાન 5મા શ્લોકમાં જવાબ આપે છે ક્લેશો અધિકતર તેષામ કે અધિકતર એની અંદર ક્લેશ છે ક્લેશ એટલે દુઃખ ખૂબ જ હેરાનગતિ છે કેમાં તો કે તેષામ કેમાં અવ્યક્ત આસક્ત ચેતસામ કે જેની ચેતસામ જેની ચેતના આસક્ત થઈ છે શેમાં અવ્યક્તમાં
પેલો પ્રશ્ન અર્જુનનો હતો ને પેલા શ્લોકની અંદર કે પ્રભુ અવ્યક્તમાં જેની ચેતના છે એ કે તમારા શ્યામ સુંદરમાં ચેતના છે એ શ્રેષ્ઠ કયું? તો ભગવાને બીજા શ્લોકમાં જવાબ આપ્યો કે મારામાં જેની ચેતના છે શ્યામ સુંદરમાં એ શ્રેષ્ઠ છે. ત્રીજા ચોથામાં જવાબ આપ્યો કે ભાઈ એનું ચિંતન અઘરું છે અવ્યક્ત વાળું. તો કેટલું અઘરું છે અને એમાં કેવી મુશ્કેલીઓ પડે, હવે ભગવાન એના વિશે અહીંયા કહે છે કે અર્જુન ક્લેશો અધિકતર તે શામ. એની અંદર બહુ કષ્ટપ્રદ છે. સંસારથી વિરક્તિ લેવી એ અઘરું છે. અઘરું છે ને? સંસારથી વિરક્ત થવું સહેલું છે? હે નથી ને? બહુ અઘરું છે સંસારથી વિરક્ત થવું હોય. અધિકતર તે શામ. અને આગળ હજી ભગવાન કહે છે અવ્યક્તા હિ ગતિર દુઃખમ. એની ગતિ કેવી છે? દુઃખમય ગતિ છે. ભગવાન કે અવ્યક્તા હિ, જે અવ્યક્તમાં જેની ચેતના લાગે છે, નિરાકાર સ્વરૂપમાં જે ઉપાસના કરવા માંગે છે, તો ભગવાન શું કહે છે? ગતિર દુઃખમ. શું કામ આવું થશે? તો ભગવાન કે દેહ વદભીર વાપ્યતે. કારણ કે તમે બધા દેહાત્મ ભાવની અંદર છો. શરીરધારી છીએ આપણે બધા, દેહધારીઓ છીએ. તો આ ક્ષેત્રની અંદર પ્રગતિ સાધવી બહુ જ મુશ્કેલ છે. જ્યારે કોઈ વ્યક્તિ દેહાત્મ ભાવમાંથી બહાર નીકળે કે હું આ શરીર નથી, બરાબર, આ ચેતનાના લેવલ ઉપર કોઈ વ્યક્તિ પહોંચે તો એ આ સંસારમાંથી એની આસક્તિ તૂટી જાય, બરાબર, એ વ્યક્તિ વિરક્ત થાય, ઘર પરિવાર સંસાર છોડી દે. પછી એને ખબર પડે કે હું આ શરીર નથી, હું આત્મા છું. બધા જ આત્મા છે તો બધા પ્રત્યે સંભાવ રાખે. પોતે શરીર જ નથી તો શરીરની સાથે જોડાયેલી મોજ મજા સાથે એને સંબંધ નથી, તો ઓટોમેટિક એ બ્રહ્મચર્યનું પાલન કરે. અને ત્યારે કોઈ વ્યક્તિ જો ટ્રાય કરે તો કદાચ એ નિરાકાર બ્રહ્મ જ્યોતિને પ્રાપ્ત કરી શકે. બરાબર. પણ ભગવાન કે પેલા તો શરીર નથી, હું આત્મા છું ને એ સમજવું જ મુશ્કેલ છે. બરાબર. દેહધારીઓ છો તમે. બહુ જ અઘરું છે. કારણ કે સંસારમાંથી વિરક્તિ લેવા માટે હાયર ટેસ્ટ જોઈએ. હાયર ટેસ્ટ હોય તો લોઅર ટેસ્ટ છૂટે ને, નહીતર હાયર ટેસ્ટ કેમ છૂટે? તો આ ભક્તિમય જે સેવા છે એમાં ઓલરેડી હાયર ટેસ્ટ છે. ભગવાનનું નામ, રૂપ, ગુણ, લીલાઓ. બરાબર. આ તમે સાંભળો તો ધીમે ધીમે સંસારમાંથી ઓટોમેટિક ટીવી જોવાનું બંધ થઈ જાય કે નહીં? થોડાક ટાઈમમાં સિરિયલો જોવાની ઓછી થઈ જાય કે નહીં? ઓટોમેટિક ગપ્પા મારવાનું ફોન કરીને બંધ થઈ જાય કે નહીં? લગ્ન પ્રસંગમાં જવામાં કંટાળો આવવા માંડે કે નહીં? હવે કોઈ એમ કે અમારે ત્યાં 3 દિવસ રોકાવા આવજો અને બસ રખડશું ને મજા કરશું, હવે કંટાળો આવે કે નહીં? લગ્ન પ્રસંગમાં જાવું અને ભૌતિક વાતો કરવી એની સાથે બેઠા બેઠા, અને એ આપણે એમ લાગે કે આ મોટો શ્રાપ છે. બરાબર. બહુ ફરજિયાત હોય તો આપને એમ થાય કે હાલો ભાઈ હાજરી પુરાવીને આવતા રહે. આવું થાય કે નહીં? ઓટોમેટિક વિરક્તિ આવે. કારણ કે હાયર ટેસ્ટ મળે તો લોઅર ટેસ્ટ છૂટી જાય. આનો શ્લોક પણ છે ને બીજા અધ્યાયમાં, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનામ રસો વર્જ્યમ રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. જ્યારે તમને પરમ પ્રાપ્ત થાય તો નીચેનું તો છૂટી જવાનું છે. પણ હવે જે લોકો આમાં માનતા નથી, નિરાકાર 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 કરતા હોય, રૂપ ગુણ લીલા, તો એમાં કઈ હોય નહીં. તો પછી ઇન્દ્રિયોથી એને સંઘર્ષ કરવો પડે. ઇન્દ્રિયો લગાડશે ક્યાંય? બરાબર ને? તમારે ડુંગળી લસણ છોડવા હોય તો તમને ઓપ્શન આપે ભગવાનના પ્રસાદનું, કે તમે પ્રસાદ ખાઓ ભાઈ ભગવાનનો. બરાબર. પ્રસાદ ખાતા 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 એક દિવસ ઓટોમેટિક છે એ તમોગુણી ખોરાક છૂટી જશે, સત્વગુણી લેશો. પણ તમને કઈ ઓપ્શન ના આપવામાં આવે. નાનું છોકરું હોય, નાનું છોકરું, એની પાસે નાનું ટેડી બિયર હોય અને છોકરું નાનું ટેડી બિયર થી રમતું હોય, તમે જઈને કહો લાવ આ ટેડી બિયર આપી દે, અને તમે ખેંચી લેશો હાથમાંથી તો રોવા મળશે. બરાબર. મારું રમકડું લઈ લીધું, મારું રમકડું મને આપી દો. પણ તમે એના માટે મોટું ટેડી બિયર લઈને જાઓ, આટલું મોટું, બરાબર, કે હાલે હું તારા માટે મોટું ટેડી બિયર લાવ્યો છું, આનાથી તું રમ. તો જેવું આ મોટું ટેડી બિયર એના હાથમાં આપશો તો તમારે એને કેવું નહીં પડે કે નાનું ટેડી બિયર છોડી દે. એ તરત જ બાજુમાં મૂકી દેશે રઝળતું, કે હવે આની જરૂર નથી, કારણ કે મોટું ટેડી બિયર છે, હવે હું એનાથી રમીશ. બરાબર ને? તો હાયર ટેસ્ટ મળશે તો લોઅર ટેસ્ટ આપ મેળે છૂટશે. એના માટે સંઘર્ષ કરવું નહીં પડે, નહીતર સંઘર્ષ કરવું પડશે. રમકડું કોઈ ખેડશે ને, મારું રમકડું મારું રમકડું મારું રમકડું, એમ હાયર ટેસ્ટ ના મળ્યો હોય છોડવાની કોશિશ કરે ને તો સતત ઇન્દ્રિયો સંઘર્ષ કરે. કાશ અહીંયા મજા કરી લઉં, કાશ અહીંયા મજા કરી લઉં, કાશ આ ખાઈ લઉં, કાશ આને ભોગવી લઉં, કાશ આ કરી લઉં, કાશ આ કરી લઉં. એમ કરતા કરતા મોટા મોટા સંતોનું પતન થઈ ગયું, થયું છે ને? થાપામાં ચડી જાય પછી. કારણ કે પ્રોબ્લેમ છે ઇન્દ્રિયો સાથેનો સંઘર્ષ. કારણ કે નિરાકાર માની લીધું ને, એટલે ભગવાન કહે કે ક્લેશો અધિકતર તેસામ. બહુ અઘરું છે. પણ ભક્તો માટે
સરળ છે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. કારણ કે ભગવાનનું રૂપ રંગ એ આ સંસારના રંગને ફીકો પાડી દે છે. બરાબર. મન જયારે કૃષ્ણમાં લાગી જાય ને તો સંસારમાં પછી મન એટલું લાગતું નથી, સંસારના રસોમાં આનંદ નથી આવતો. જે વ્યક્તિ વૃંદાવન જાય, માયાપુર જાય, ત્યાં જઈને જોબ કરે, બરાબર, કેસી ઘાટ ઉપર જઈને જે વ્યક્તિ બેઠો હોય, યમુના મહારાણીના જે દર્શન કરતો હોય, જે વ્યક્તિ સડ ગોસ્વામીઓના દર્શન કરતો હોય, ગિરી ગોવર્ધન મહારાજની પ્રદક્ષિણા કરતા હોય, બરસાણાની પ્રત્યે જે પરિક્રમા કરતા હોય ભક્તોના સંગમાં, હવે એને તમે એમ કહો દીવ જવું છે, આબુ જવું છે, એ નહીં, તમે વૃંદાવન લઈ જાઓ છો તો હું આવું, ત્યાં બહુ મજા આવે છે. તમે બરસાના લઈ જાઓ પરિક્રમા કરવા, બહુ આનંદ આવે છે. ઓલો લોઅર ટેસ્ટ એની મેળે છૂટશે, છોડવાની જરૂર નહીં પડે. તો બરાબર, આ લોકોનું પતન થતું હોય છે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવામાં. બરાબર, ખૂબ પ્રયત્ન કરતા હોય છે અને છેલ્લે પતન થાય. હવે એવું નથી કે ભક્તનું પતન ના થાય, કારણ કે તટસ્થ જીવ છે, શક્તિ છે ભગવાનની કેવી છે? તટસ્થ. તો ભક્તનું પણ પતન થઈ શકે, પણ ભક્તનું પતન થાય ને તો પણ એ જલ્દીથી ઊભો થઈ શકે છે. વૈષ્ણવોનો સંગ હોય ને એટલે ભક્ત જલ્દીથી ઊભો થઈ જાય, એને હાર્ટ જલ્દી મળે એટલે જલ્દીથી એ ઊભો થઈ જાય છે. બરાબર, એટલે બરાબર ભગવાન આ કહે છે કે ભાઈ દેહધારીઓ માટે મુશ્કેલ છે, શું કામ ભાઈ રસ્તો એ જવું છે? હું તમને આપું છું 6 લેન, હું તમને આપું છું 8 લેન, એમાં આપું છું તમને મર્સિડીઝ કાર. બરાબર, આવો વૃંદાવન. તમે કહો કે ના ના, હું તો બળદ ગાડીમાં ગામડે થઈને આવીશ. તો ભગવાન કહે તારે હેરાન થવું હોય તને ના કોણ પાડે? તું જા, કેદી પહોંચીશ બળદ ગાડીમાં? ગામડે ફરતો 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 ફરતો. ભગવાન કે 6 લેન આપું, મર્સિડીઝ કાર આપું, બેસી જા ને શાંતિથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કળિયુગની અંદર આનાથી બીજો કોઈ સરળ ઉપાય છે નહીં ભગવત પ્રાપ્તિ માટેનો. ખાલી કહેવાની વાત નથી, હજારો લાખો સંતોએ આજ માર્ગ ઉપર જઈ અને ભગવત પ્રાપ્તિ કરી છે. તો આટલો સરળ રસ્તો છે તો ભગવાન કે એ કરો, કારણ કે આ રસ્તો છે તમારા યુગનો ધર્મ નથી. ભગવાન ના પાડે છે કે આ યુગનો ધર્મ નથી, તમે રહેવા દો, કળિયુગમાં તમે નથી કરી શકવાના. તો આવી રીતના જે બે પ્રકારના જે વર્ગ છે, ભક્તિ યોગી અને જ્ઞાન યોગી, નિરાકારવાદી અને સગુણ સાકારવાદી. નિરાકારવાદીઓ ધ્યાન કરશે શેનું? બરાબર, તો મુશ્કેલ છે. હમણાં તો મેં તમને કીધું કે આંખો બંધ કરો, નિરાકારનું ચિંતન કરો. થાય છે શું? શું કરવાનું? શું પેલા તો એ જ ખબર ના પડે કે નિરાકાર એવી વસ્તુ જીવનમાં કોઈ જોઈ નથી. તમે એક વસ્તુ મને બતાવો જે તમે નિરાકાર જોઈ હોય, બોલો કઈ વસ્તુ ભાઈ નિરાકાર જોઈ છે? કઈ વસ્તુ નિરાકાર જોઈ છે? કઈ વસ્તુ આજ સુધી નિરાકાર જોઈ હોય એવી? બધી જ વસ્તુ તો આજુબાજુમાં છે, સાકાર છે. બરાબર, હવે તમે મને એમ કહો કે એવી કોઈ વસ્તુ મને કહો કે જે નિરાકારમાંથી આવી હોય. એક વસ્તુ એવું નામ આપો. વિક્રમી પ્રભુ, એક વસ્તુ એવું નામ આપો જે નિરાકારમાંથી આવી હોય. એક વસ્તુ. ધર્મેન્દ્ર પ્રભુ, એક વસ્તુ નિરાકારમાંથી આવી હોય, કે ભાઈ પેલા કોઈ આકાર જ નહોતો, હવે આકાર લીધો છે, એવી એક વસ્તુનું નામ આપો. મુના માતાજી નથી કોઈ વસ્તુ? નહીં, કોઈ વસ્તુ નહીં. તો આ બધા કેમ કરતા હશે નિરાકાર નિરાકાર નિરાકાર? એ તો અભક્ત હોય ને, બધા અભક્ત હોય, ભગવાનની સેવા ન કરવી હોય એટલે. બરાબર, તો ગાડરિયો પ્રવાહ, સાચી વાત છે. તો નિરાકાર જેવું બરાબર અસ્તિત્વ નથી ધરાવતું. આ ભગવાનનું એક નિરાકાર પાસું છે, પણ એનું ચિંતન કરવું બહુ મુશ્કેલ છે, વેરી ડિફિકલ્ટ, અઘરું છે. પણ હવે તમને કોઈ એમ કે આંખ બંધ કરો અને કૃષ્ણના સ્વરૂપનું ધ્યાન કરો, તો અહીંયા જેટલા પાર્ટિસિપન્ટ છે ને 130, એની પાસે 130 જવાબ મળશે. પ્રભુજી, મને તો દામોદર લીલાના દર્શન થાય છે. પ્રભુજી, મને તો કૃષ્ણ માખણ ચોરી રહ્યા છે, હું એ જોઉં છું. પ્રભુજી, હું તો વૃંદાવન ગઈ હતી ને, ત્યાં શ્યામ સુંદર જોયા હતા ને, મને એ હવે આજે દેખાઈ રહ્યા છે આટલા દિવસે. પ્રભુજી, મને તો મારા ઘરના ઠાકોરજીના દર્શન થાય છે. બરાબર, 130 ને પૂછો તો 130 જવાબ મળે, અને 1300 ને પૂછો તો 1300 જવાબ મળે, 33,000 ને પૂછો તો 33,000 આન્સર મળે. કારણ કે ભગવાનની એટલી બધી લીલાઓ છે. ભક્તને જે રસમાં ગમે, ભગવાનને એટલી બધી લીલાઓ કરી છે. કયો રસ ગમે છે? વીર રસ ગમે છે? ભગવાન યુદ્ધ કરતા હોય એવું ગમે છે? ભગવાન જ્ઞાન આપતા હોય એવું ગમે છે? કયું? ભગવાન રાસલીલા કરતા હોય, ભગવાન બાળ લીલા કરતા હોય, કઈ લીલા ગમે છે? તમારી પાસે બધા જ ઓપ્શન છે. બરાબર, તો ભગવાન કૃષ્ણનું સ્વરૂપનું ધ્યાન કરવું એ ઈઝી છે, નિરાકારનું ઈઝી નથી. બરાબર, અભિવ્યક્ત ઇન્દ્રિયોની બહાર છે, કારણ કે ઇન્દ્રિય પ્રતિબંધિત છે ને. નેતિ 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 નેતિ, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું.
જ્યારે અહીંયા તો ઇન્દ્રિયો વ્યસ્ત છે ભગવાનની સેવામાં. આંખથી કૃષ્ણ જોવાના, કાનથી કૃષ્ણની કથા, જીભથી ભગવાનનો પ્રસાદ, ભગવાનનું નામ. ઇન્દ્રિયો વ્યસ્ત છે, આની અંદર પ્રતિબંધિત છે. આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. અને જે વસ્તુ નહીં કરવાની બહુ કરો ને, એટલે સ્પ્રિંગને જેટલી દબાવો ને એટલી સ્પ્રિંગ છે ને એ ઉછળે. જે વસ્તુની બહુ ના પાડો ને, ખાસ તો બાળકોમાં જોજો તમે, બરાબર, બાળક ઉપરથી બાળકોને જે વસ્તુ ના પાડશો એ પેલા કરશે કે આ નહીં કરવાનું, એટલે એ તો પેલા કરવાનું હોય. ના કેમ પાડી? તો એ જ સ્વભાવ આપણો હંમેશા રહે છે, બરાબર. આમ જનરલી કાંઈ વાંધો ન હોય, પણ ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે એમ કીધું કે ભાઈ તીખું તળેલું બંધ કરી દેજો, એટલે ઘરે આવીને તીખી તમતમતી પાણીપુરી ખાવાની ઈચ્છા થાય. ભલે આવતા 2 વર્ષમાં ગયા, 2 વર્ષમાં ન ખાધી હોય, પણ આજે ડોક્ટરે ના પાડી છે, એટલે ઘરે આવીને પેલા ઈચ્છા થશે. શરદી થઈ, આમ આપણે ઠંડા પીણા નહીં પીતા હોય, બરાબર, પણ શરદી થઈ, ડોક્ટરે કીધું ઠંડુ પાણી નહીં પીવાનું, એટલે પેલા ફ્રીજમાંથી બોટલ કાઢવામાં આવે, આઈટ પેલા પીવું છે. ના કેમ પાડી? આજે જ ઈચ્છા થાય. આવું થાય કે મારી સાથે જ થાય છે કે તમે બધા પરમહંસ છો એવું નથી ને? થાય કે નહીં? ના પ્રભુજી અમારી સાથે પણ થાય ને. ના પાડે એટલે પેલા કરવાની ઈચ્છા થાય કે નહીં? ડોક્ટરે કીધું કે આ નથી કરવાનું, એટલે એ પેલા એ કરવાનું મન થાય. કારણ કે ઇન્દ્રિયોને જેટલી પ્રતિબંધિત કરો ને એટલી એ વધારે ગેરમાર્ગે દોરાય. એટલે એના કરતા સારો રસ્તો છે ઇન્દ્રિયોને વ્યસ્ત કરો ભગવાનની સેવામાં, બરાબર. હા, તો હવે જેને નિરાકારની ઉપાસના કરવી હોય તો ઉપનિષદો વાંચવા પડશે, બ્રહ્મને સમજવું પડશે, સંસ્કૃતને શીખવું પડશે. પણ ભક્તિ કરવા માટે ખૂબ સરળ છે. ખાલી એક જ વસ્તુ આવડવી જોઈએ. શું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આપણને કહીને ગયા કાંઈ ન આવડે આટલું કરો તોય તમને ભગવત પ્રાપ્તિ થઈ જશે. અને ખાલી કહીને ગયા તો એવું નથી, હજારો લોકોને આજ બળે પ્રાપ્ત થયું. ભક્ત બોડાણા કઈ જગ્યાએ ભક્તિ શાસ્ત્રી કરવા ગયા હતા? નરસિંહ મહેતાનું ભક્તિ વૈભવ કઈ બરાબર બોર્ડમાં થયું છે? સાંભળ્યું છે? નરસિંહ મહેતા સંત તુકારામ કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા? છતાં પણ સંત તુકારામના અભંગો વાંચો તમે તો તમને ખબર પડે ને કે એના અભંગોમાં વેદોનો સાર છે, બરાબર. નદીઓમાં વહાવી દીધા હતા. ત્યાંના જે બ્રાહ્મણો હતા સંત તુકારામનો વિરોધ કરીને એના અભંગો બધા, બરાબર, એની પોથીઓ નદીઓમાં વહાવી દીધી હતી. અને સાક્ષાત નદી, બરાબર, મૂર્તિમંત બની, બરાબર. અને બધાએ કીધું હતું કે જો તારા અભંગો સાચા હોય ને તું એટલો બધો મહાન ભક્ત હોય તો તારા અભંગો તારી સામે પ્રત્યક્ષ ઉપસ્થિત થશે, ભગવાન એને લઈને આવશે. સાક્ષાત નદીમાં મૂર્તિમંત સ્વરૂપે પ્રગટ થાય છે અને અભંગો લઈને આવે છે. અને બધા જ જે પ્રકાંડ જે વેદોની ઉપાસના કરવા વાળા લોકો દંડવત પ્રણામ કરે છે સંત તુકારામને. અમારી ભૂલ થઈ ગઈ, બરાબર. તો આ છે, જરૂર નથી. ભગવાન એ બુદ્ધિ આપે છે, ગુરુ એ બુદ્ધિ આપે છે સમજવા માટેની, બરાબર. લાંબા અભ્યાસની જરૂરિયાત પડશે કેમાં? નિરાકારની ઉપાસનામાં. ઘર છોડીને જતું રહેવું પડશે, બરાબર, પણ આમાં સ્વાભાવિક છે. અહીંયા જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, ગૃહિણી હોય, બાળકો મોટા કરતા કરતા ભક્તિ કરતા કરતા ભગવત ધામ જઈ શકાય. હજારો લાખો એક્ઝામ્પલ છે. આપણા જ આચાર્ય શ્રીપાદ સચ્ચિદાનંદ ભક્તિનો ઠાકુર મહાશય, બરાબર ને, સુપર ગૃહસ્થ હતા. અર્જુન ગૃહસ્થ હતા, પરીક્ષિત મહારાજ ગૃહસ્થ હતા, બરાબર. તો અહીંયા ભગવદ્ ગીતા જે બોલનાર જે છે એ વક્તા અને સાંભળનાર જે છે શ્રોતા, એ બે ગૃહસ્થ છે, બે ગૃહસ્થ છે. બે માંથી એકે સંન્યાસ નથી દીધો, સંસાર છોડીને બે માંથી એકેય નથી ગયા, બરાબર. નથી કૃષ્ણ કે નથી અર્જુન, બરાબર. બંને ગૃહસ્થ આશ્રમમાં રહ્યા અને કેવી રીતના ભક્તિ કરી? સ્વાભાવિકપણે, બરાબર. એટલે ભાગવતમમાં ભગવાન સ્વયં કહે છે, બરાબર, સ્થાને સ્થિતામ, તમે જ્યાં છો ત્યાં રહો, બરાબર. અને ઉત્તરોત્તર પ્રગતિ કરવાની કોશિશ કરો. તમો ગુણને છોડો, રજો ગુણને છોડો, સત્વ ગુણમાં આવો અને એમ કરતા કરતા શુદ્ધ સત્વમાં સ્થિત થાવ. સ્થાને સ્થિતામ સ્વાભાવિક છે, બરાબર. આગળ ભગવાન કહે છે, આગળ જે તફાવત છે એની અંદર આમાં મુશ્કેલી બહુ છે, કારણ કે ભગવાન સાથે કોઈ સંબંધ નથી અને આની અંદર ભગવાન સાથે અપાર સ્નેહ છે, સંબંધ છે, તો દુઃખો ઘટી જાય છે. કારણ કે ભગવાન છે એ કરુણા નિધાન છે, તો દુઃખો છે ઘટી જાય છે. દુઃખો આવે તો પણ દુઃખ લાગતા નથી. અમથા કઈ કુંતી મહારાણી થોડા કે છે ભાગવતમ ની અંદર કે બધી જ મુશ્કેલીઓ, એ બધી જ વિપદાઓ પાછી આપી દો, બરાબર. કારણ કે હતા ને ત્યારે તમે હતા અમારી સાથે, બરાબર. તો આમાં દુઃખ છે, દુઃખ લાગતા
નથી. આપણા પોતાના પ્રયત્નો પર આધારિત રહે છે. કયું? નિરાકાર. નિરાકારમાં તમે જેવું બ્રહ્મચર્યનું જેટલું પાલન કરી શકો, જેટલી વિરક્તિ કેળવી શકો, જેટલું ઇન્દ્રિય ઉપર સંયમ રાખી શકો, એટલી તમે પ્રગતિ કરી શકો. બરાબર. ના કરી શકો તો પતન. પણ ભક્તિમાં એવું નથી. કારણ કે ભક્તિમાં ભગવાન ઉપર સંપૂર્ણપણે ભક્ત નિર્ભર હોય છે. ભગવાન જેમ કરે એમ. ભગવાન તમને જે ઈચ્છા હોય, તમને એમ લાગે પ્રગતિ કરાવી છે, પ્રગતિ કરાવો. તમને લાગે અધોગતિ કરાવી છે, અધોગતિ કરાવો. નીચલી યોનિમાં મોકલો, મને તો કોઈ વાંધો નથી. બરાબર. તમારી સેવા પ્રાપ્ત થવી જોઈએ. ગોળ આટલો જ છે. તો કૃષ્ણ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવાના કારણે કૃષ્ણ શું કહે છે? અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્યા અહમ સુલભ પાર્થ. હે પાર્થ, હું મારા ભક્તો માટે સુલભ છું. એના માટે સરળ છે, પણ આયા નિરાકાર માટે અઘરું છે. વેરી ડિફિકલ્ટ. તો આ તફાવત છે બ્રહ્મની ઉપાસના કરવી અને ભગવાનની ઉપાસના કરવી. તો એ ઉપાસકોનો તફાવત આપણે જોયો છે ને. અહીંયા બ્રહ્મ અને ભગવાનનો તફાવત છે. બ્રહ્મની અંદર નિર્ગુણ છે, બ્રહ્મની અંદર ગુણ નથી. ભગવાન સગુણ સાકાર સ્વરૂપ છે. બરાબર. બ્રહ્મ છે એની ચિંતન કરવું આપણા માટે અસંગત છે, ઇનકમ્પિટેબલ છે. પણ ભગવાન અકલ્પનીય શક્તિઓ ધરાવે, અકલ્પનીય લીલા છે. તો એ આપણે એ લીલાઓનું સ્મરણ કરવું કમ્પિટેબલ છે. તો બ્રહ્મની ઉપાસના કરવી ઇનકમ્પિટેબલ છે, અઘરું છે. એટલા માટે આ બ્રહ્મની ઉપાસના કરવી એ અઘરું છે. બરાબર. તો હવે બ્રહ્મની ઉપાસના કરવી એ અઘરું છે. એનો રસ્તો કેવો છે? ક્લેશો અધિકતર તેસામ. બરાબર. આ રસ્તો જોયો. તો ભક્તોનો રસ્તો કેવો છે? ભક્તોનો ભગવાન એ વસ્તુ 6-7મા શ્લોકમાં કહે છે. યે તુ સર્વાણી કર્માણી, કે સર્વાણી કર્માણી, કે જે પોતાના સર્વ કર્મ મયી. આગળ શબ્દ શું આવ્યો? યે તુ સર્વાણી કર્માણી મયી. મારામાં એના બધા જ કર્મો અર્પણ કરેલા છે. સવારે ઉઠે છે મારા માટે, રાત્રે સુવે છે મારા માટે. હવે જે લોકો રોજ મંગલા આરતી કરતા હોય ને, તો આ વસ્તુનો અનુભવ એને થઈ શકે કે રાત્રે સુવું કોના માટે? કૃષ્ણ માટે. ઘરે કોઈક આવી ગયા હોય ને મહેમાન, અને આપણો સુવાનો ટાઈમ 10 વાગ્યાનો હોય ને, એ જો જાય નહીં ને, તો સતત ચિંતન ચાલુ થાય. મારી મંગલા આરતી મિસ થઈ જશે તો, આજ મારે નીંદર પૂરી નહીં થાય, સવારે ઉઠાશે નહીં તો, આ જલ્દી જાય તો સારું, જલ્દી જાય તો સારું. મારે ઠાકોરજીની સેવામાં સવારે નહીતર મારી એક મંગલા આરતી મિસ થઈ જશે, મંગલા આરતી મિસ થઈ જશે. આવું થાય કે નહીં થાય ને આપણને? તો સતત ચિંતન ચાલુ થઈ જાય. તમે એ વ્યક્તિની બાજુમાં બેઠા હોય ને, તોય તમને કૃષ્ણ યાદ હોય, તોય તમને મંગલા આરતી યાદ હોય. અને જયારે એ જ ચેતના સાથે તમે સૂઈ રહ્યા છો, વહેલું સૂવું પડશે, જલ્દી નીંદર આવી જાય તો સારું. હે પ્રભુ, જલ્દી નીંદર આવી જાય તો સારું. બરાબર. નીંદર માટે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે પ્રભુ જલ્દી નીંદર લઈ આવો આજે. બરાબર. આજ ઓછો સમય છે, 11 વાગી ગયા, 3:30 વાગે ઉઠવાનું, ખાલી 4.5 કલાકની જ ઊંઘ છે. પ્રભુ જલ્દી નીંદર લાવી દો. બરાબર. તો સૂવું પણ કોના માટે? કૃષ્ણ માટે. અચ્છા, ઉઠવું કોના માટે? કૃષ્ણ માટે. સ્નાન કોના માટે કરવું? કૃષ્ણ માટે. શરીર ઉપર તિલક કોના માટે ધારણ કરવા? કૃષ્ણ માટે. ધોતી કુર્તો પહેરીને ભગવાનની સામે ઉપસ્થિત થવું કોના માટે? કૃષ્ણ માટે. બરાબર. ઘરે આવીને ભગવાન માટે, ભગવાનના શુદ્ધ પક્ષી પ્રભુપાદજીની ગુરુ પૂજા કરવી. શું કામ? કૃષ્ણ પ્રસન્ન થાય એટલા માટે ગુરુ પૂજા કરીએ, ભગવદ્ ગીતા સાંભળીએ, ભાગવતમ સાંભળીએ, પ્રસાદ લઈએ. શું કામ? કારણ કે હું ભગવાનનો દાસ છું, ભગવાન ઉચ્છિષ્ટ, મને પ્રસાદ પ્રાપ્ત થાય. આખો દિવસ કામ કરીએ, જોબ કરીએ, ચેતના શેમાં રહે? કૃષ્ણમાં. ફરીથી ઘરે આવીએ, રાત્રે સુવાનું કોના માટે? કૃષ્ણ માટે. તો આ થઈ ગયું યેતુ સર્વાણી કર્માણી મયી. અને આને કહેવાય સંન્યાસ્ય. આ છે ઓરિજિનલ સંન્યાસ. સંન્યાસ એટલે એવું ને ઘર બાર છોડીને જતા રહીએ. સંન્યાસ એટલે આ ભૌતિક જગતમાંથી મન જ્યારે નીકળી જાય અને ભગવાનમાં એ મન લાગી જાય તો એને સંન્યાસ કહેવાય. બાકી સંન્યાસ લીધા પછી પણ જો મન કૃષ્ણમાં ના લાગે, ભગવાનમાં ના લાગે, તો એને સંન્યાસી કહેવાય નહીં. સંન્યાસી મનથી સંન્યાસી પેલા તો બનવું પડે. મન ઠાકોરજીમાં 24 કલાક લાગેલું હોય. મીરાબાઈએ સંન્યાસ લીધો છે, નરસિંહ મહેતાએ સંન્યાસ લીધો છે, સંત તુકારામે સંન્યાસ લીધો છે? નથી લીધો ને. સંન્યાસ એટલે શું? યેતુ સર્વાણી કર્માણી મયી સંન્યાસ્ય મત્પરા. બધું ભગવાનમાં લાગી જાય. અને અનન્યેનૈવ યોગેન. કેવો યોગ? ફરીથી શબ્દ આવ્યો.
કેવો યોગ? યોગ એટલે હવે ખબર પડી ગઈ ને, યોગ એટલે કયો? 1 2 3 4 આ યોગ, બરાબર ને? સાચું ને? એક નાક બંધ કરીને શ્વાસ ખેંચવાના, બીજા નાકેથી કાઢવાના. આ યોગની વાત થાય છે ને? કયા યોગની વાત થાય છે તો? ભક્તિ યોગ. ભગવાન સાથે જોડાવાના ભગવાન સાથે જોડાય ભક્તિ યોગ. ભક્તિ યોગ. ભગવાન સાથે જોડાઈ જવું. કઈ રીતના જોડાઈ જવાનું? એક બાજુ ભગવાન આવે છે, એક બાજુ આપણે આવીએ છીએ, પછી આમ બધા ભેગા થઈ લા 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 જોડાય. ભગવાનની સેવા કરીને અનન્ય ભક્તિ. આપણી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં રોકી અને મનથી જોડાઈ જઈએ ભગવાન સાથે. એ રીતે હા, કરવાનું. ભક્તિમય સેવાથી ભગવાન સાથે જોડાવું. જોડાવું શબ્દ નિરાકારવાદીઓ વાપરે છે, એટલે હું ચોખવટ વાપરી કે તમે કહો કે ભગવાન સાથે જોડાઈ જવું, તો એ લોકો એવો જ શબ્દ વાપરે, આત્માનું પરમાત્મામાં જોડાઈ જવું. પણ જોડાઈ જવું એટલે એને ક્લેરિટી આપો તમે, કે જોડાઈ જવું એટલે એવું નહીં કે મિક્સ થઈ જવું. જોડાઈ જવું એટલે ભગવાનની સેવામાં લાગી જવું. બરાબર? તો આ છે અનન્યેનેવ યોગેન મામ ધ્યાયંત. બરાબર? એનું ધ્યાન શેમાં છે? ધ્યાયંત મામ. કૃષ્ણ કહે મારામાં. ઉપાસતે, એની ઉપાસના કોના માટે છે? તો કે મારામાં. આમાં કઈ બાકી રહ્યું? આખા શ્લોકમાં બધું તો આપી દીધું, સવારથી લઈને રાત સુધીની તમારી દિનચર્યા બધી. કૃષ્ણ કહે છે મારામાં, તમારા કર્મો મારામાં, તમારું મન મારામાં, તમારી ભક્તિ મારા માટે, તમારું ધ્યાન મારામાં, તમારી પૂજા મારામાં. બરાબર? તો શું થશે તમે આ કરશો તો? સર્વ કર્મ મારામાં અવિચળ ભાવે ભક્તિ કરતા રહીને મારી સેવામાં લાગેલા રહે, મનને મારામાં સ્થિર કરે, નિરંતર મારું ધ્યાન કરે. બરાબર? તો રિઝલ્ટ શું આવશે? હવે રિઝલ્ટ ભગવાન 7મા શ્લોકમાં કહે. શું કહે છે? તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. તેસામ અહમ સમુદ્ધરતા. આ શબ્દ બહુ મહત્વનો છે. કૃષ્ણ એમ કહે છે કે અહમ, હું સ્વયં આવું છું. કૃષ્ણ કહે છે કે હું પોતે જ જાઉં છું. શું લેવા માટે? મૃત્યુ સંસાર સાગરાત. એને આ મૃત્યુ સંસારના સાગરમાંથી કાઢવા માટે, અને એને તત્કાળ ઉદ્ધાર કરીશ અને ભગવત ધામ લઈ જઈશ. તત્કાળ. બરાબર? ભવામી ન ચિરત પાર્થ મૈયા વેશિત ચેતસા. કારણ કે એની ચેતના શેમાં છે? મૈયા આવેશિત. મારામાં ચેતના લાગેલી છે ને, એટલા માટે હું તરત જાઉં છું. બોલો, આપણે એક્ઝામ્પલ આપણે આપીએ છીએ, તમને લોકોને ખ્યાલ હોય તો. એક રાજા છે, સરોવરના કિનારે જાય છે, કોઈકનો છોકરો સરોવરમાં પડી ગયો, તો રાજાએ કીધું કે સૈનિકો છોકરાને બચાવો. હવે એ જ રાજા જાય છે, હવે એનું બાળક બાજુમાં છે, રાજાનું બાળક સરોવરમાં ભૂલથી પડી ગયું, તો હવે રાજા શું કરે છે? સીધું જમ્પ મારે છે. હવે કોઈને ઓર્ડર નથી આપતા. શું કામ? મારું બાળક પડી ગયું છે, તો રાજા સ્વયં ડૂબકી મારીને બચાવી આવે છે. તો એમ જયારે તમે ભગવાનને કહો છો ભગવાન હું તમારો છું, તમે મારા છો, ત્યારે ભગવાન સ્વયં ગરુડ મહારાજ ઉપર બિરાજમાન થઈ અને ભગવાન આવે છે. એટલા માટે આપણે હાથ ઊંચા કરીએ છીએ. ભગવાન આ મારો હાથ છે, જોઈ લેજો તમે. બરાબર? હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ ને તો હાથ ઊંચા કરીએ, ભગવાન આ છે, આ ઓળખાણ રાખજો. એટલા માટે તો આપણે શિખા રાખીએ છીએ ને. આ સંસાર સાગરમાં આપણે ડૂબી જાય તો વાળ તો તરે એટલીસ્ટ આપણા ઉપર. ખબર ને તમને કે કોઈ પણ ડૂબે તો વાળ ઉપર હોય, સૌથી ઉપર તરતા હોય. એટલે અમે પ્રભુજીઓ શિખા રાખીએ. શિખા થોડીક લાંબી થાય ને તો આમ ઉપર તરતી હોય, તો કદાચ ભગવાન આવે તો આપણે ડૂબી ગયા હોય તો શિખા તરતી હોય તો શિખા પકડીને ખેંચી લે. હાલ ભાઈ હાલ, ક્યાં આટા મારે તું. બરાબર? તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા. તત્કાળ ઉદ્ધાર કરે છે ભગવાન કૃષ્ણ. ખૂબ બરાબર. જ્યારે દ્રૌપદી માતાજીએ ગોવિંદા ગોવિંદા કહ્યું ને, તો તરત જ ભગવાન છે એ વસ્ત્ર સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. બરાબર? જ્યારે ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરીને, બરાબર, કે હવે તો ગયા પ્રભુ, બરાબર, તો ભગવાન તરત પ્રગટ થઈ ગયા, ઓન ધ સ્પોટ. તરત જ માતા રૂક્ષ્મણી પૂછે છે ક્યાં જાવ છો? તો કે હા. બરાબર? અને જયારે ગજેન્દ્રનો ઉદ્ધાર કરીને સશરીર ઉદ્ધાર કરે છે. આ જે પ્રસંગ રહ્યો ને ગજેન્દ્ર મોક્ષ વાળો, એવું પણ નહીં, એ જોઈને રાધા ગોસ્વામી મહારાજ સરસ સમજાવે છે પ્રસંગ, કે એવું પણ નહીં કે હાથીનું એ ભૌતિક શરીર છૂટી ગયું. નહીતર કોક એમ કહી શકે ને આમાં ક્યાં ઉદ્ધાર કર્યો, હાથી તો મરી ગયો, આ શરીર પડ્યું નદી કિનારે. તો એ નહીં, એ જ શરીર હાથીનું હતું, એમાં જ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ આપે છે. જૂના શરીરમાં ચતુર્ભુજ સ્વરૂપ આપે છે અને એને હાથમાં તેડીને લઈ જાય. કોઈ એવું ના કેવું જોઈએ કે ભગવાન આવ્યા હાથી તો તોય મરી જ ગયો, આમાં ઉદ્ધાર ક્યાં કર્યો. ભૌતિક લોકો જોવે તો શરીર મરી ગયેલું પડ્યું હોય તો દેખાય ને કે હાથી જ મરી ગયો. તો એ જ શરીરમાં ભગવત ધામ લઈ ગયા હોય, અને એ પણ કોઈ પશુને. આ ખૂબ સરસ પ્રસંગ છે. હવે ગજેન્દ્ર ક્યાં શીખવા ગયા હતા વેદો, ઉપનિષદો, પુરાણો?
છતાં પણ ભગવાન પ્રગટ થયા અને એને લઈને ગયા. તો વિશ્વાસ તો હોવો જોઈએ ને કૃષ્ણ ઉપર. તત્કાળ જયારે લઈને જાય છે તો માતા રૂક્ષ્મણી પૂછે છે, તમને મેં પૂછ્યું ક્યાં જાવ છો, તમે કીધું ખાલી હા. તો કે હા નહીં, હું હા થી બોલ્યો. તને હા સંભળાયું અને ગજેન્દ્રને થી સંભળાયું. ભગવાન આટલી સ્પીડમાં એના ભક્તોની સેવા કરવા માટે હંમેશા લલાયત હોય છે. તો ભગવાન પ્રોમિસ આપે છે. આ શ્લોકની અંદર ભગવાન પ્રોમિસ કરે છે તત્કાળ. આવી પ્રોમિસ યોગીઓને નથી આપી. આવી પ્રોમિસ અષ્ટાંગ યોગીઓ, વેદાંતિઓ, જ્ઞાનીઓ, સકામ કર્મીઓ, દાનીઓને ક્યારેય ભગવાને આખી ભગવદ્ ગીતામાં નથી આપી. પણ ભક્તને કેટલી વખત પ્રોમિસ આપે છે ભગવદ્ ગીતામાં? ઘણી વખત, એક વખત નહીં, ઘણી વખત. તસ્ય અહમ સુલભ પાર્થ, બરાબર, હું ઉદ્ધાર કરનારું. કેટલા એવા શ્લોક છે, તમે જોજો. તો ભગવાન સ્વયં આવે છે, ઉદ્ધાર કરે છે. સુંદર મજાનું આ સેશન છે. ખાલી 60 શ્લોક છે, બરાબર, પણ એટલો સરસ સેશન છે કે ભગવાનના સાકાર સ્વરૂપમાં આપણને સરસ પ્રેમ થઈ જાય. બરાબર, જે લોકો નિરાકાર 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 કરતા હોય ને, તો આ 60 શ્લોકો કમ્પ્લીટલી એને ખંડન કરીને આપે છે. સ્વયં ભગવાને આપેલા શ્લોકો છે. ઓકે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે